હવે આપણે જોઈએ છીએ કે ધર્મની એટલી બધી જરૂરિયાત છે, એટલે શ્રીજી મહારાજે ધર્મની ઘણી બધી વાતો વચનામૃતોમાં પણ સમજાવી છે. આપણે જોઈએ ઘણા કે અમારામાં આટલી બધી ભક્તિ છે, અમે બધી ઘણી બધી ભક્તિ કરીએ છીએ, ખાલી એક ગુટકા જ ખાઈએ છીએ. ઘણા લોકો એમ કહે છે કે પૂજા પાઠ, તિલક ચાંદલો, ધર્માદો, રવિવારની સભા, ઘર સભા બધું જ કરીએ છીએ. અમે ખાલી એક આ જે ગુટકા છે ને એ ખાલી ગુટકા જ ખાઈએ છીએ. આમાં આટલામાં કે અમે તો અક્ષરધામમાં ના જઈ શકીએ? આટલી નાની વસ્તુમાં અમે કોઈ ભાઈ જુઓ, એમાં જવાય, એમાં કશો વાંધો નથી અક્ષરધામની અંદર ગુટકા સાથે. પણ તમને ખબર છે ને કે અક્ષરધામમાં તમે જશો એટલે ગુટકાની પછી તલબ તો લાગશે ને, કે તો લાગે જ ને. તો અક્ષરધામમાં ગુટકાની દુકાન નથી, તો એ પછી લેવા માટે તમારે પૃથ્વી ઉપર આવવું પડે ને, કે તો આવવું જ પડે ને. અને ત્યાં મલ્ટિપલ વિઝા નથી, એક વખત ઉતર્યા એટલે પતી ગયું. એટલા માટે કહીએ છીએ કે બધું પાકું કરીને જાઓ. અહીં એડમિશન ટુ ઓલ બટ પાસિંગ 100%. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો, પણ બરોબર ધર્મ જોઈએ. આપણે અંગ્રેજીમાં એક કવિતા આવતી કે એક રાજા હતો અને એ લડવા જતો હતો, અને એનો જે ઘોડો છે ને એ ઘોડાની નાળની અંદર એક ખીલો બરોબર આમ થોડો હલતો હતો, બરોબર નહોતો લાગ્યો. એટલે પેલા ઘોડશાળવાળાએ કહ્યું કે સાહેબ આ રાજા સાહેબ ખીલો ઠોકી દઉં. એ કે ના ના, હવે એકમાં એવું શું, જવા દે ને, મોડું થાય છે. એને ન કરવા દીધું ને ઉપડ્યો, અને બરોબર લડાઈ જામેલી, અને એક ખીલો નીકળી ગયેલો. એટલે એના લઈને બીજા ઉપર અસર થઈ, બીજો નીકળ્યો, ત્રીજો નીકળ્યો, એમ બધા ખીલા નીકળવા માંડ્યા. અને જ્યારે રાજા જીતવાની અણી ઉપર હતો અને વખત પેલી નાળ નીકળી ગઈ અને પેલા ઘોડાના પગમાં કંઈક ભલકું પડ્યું હશે, વાગી ગયું, ઘોડાનો પગ લચકી ગયો અને રાજા જીવતો પકડાઈ ગયો. જુઓ, જીત હારમાં જતી રહી અને રાજ્ય આખું ખોવાઈ ગયું. એટલે કહું, ફોર વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેઇન. ખાલી એક જ ખીલાના માટે રાજાએ પોતાનું રાજ્ય ખોયું. એટલે એક ભલે વસ્તુ નાની હોય, પરંતુ આ બધાની જરૂર હોય છે. જ્યાં મોટરમાં બધું બરાબર હોય, મશીન આ તે, પણ રાત્રે ચલાવવું હોય તો લાઇટ પણ જોઈએ. એક એક અંગ મુખ્ય બની જાય છે જ્યારે સમય પડે ત્યારે. એટલા માટે આપણે જેમ ચંદ્ર ઉપરની જે તૈયારી છે એ આપણે પૃથ્વી ઉપર કરીને. એક વખત એક હરિભક્તને સ્વામી કહ્યું, તમે આ કંઈ પીવો છો, દારૂ છોડો. એટલે થોડીક હરિભક્ત કે અક્ષરધામમાં જઈને સ્વામી છૂટશે, બાકી છૂટે એવું લાગતું નથી. સ્વામી કે પણ તમે અક્ષરધામમાં જશો કઈ રીતે? જેમ આપણે ચંદ્ર ઉપર જવાની તૈયારી પૃથ્વી ઉપરથી કરવાની હોય, એમ અક્ષરધામમાં જવાની તૈયારી એ બધી આપણે પૃથ્વી ઉપરથી કરવાની છે. એટલે પાક્કી તૈયારી બરાબર જોઈએ. ઉર્ધ્વગમન કરવાનું છે. મોટરમાં જતા હોય તો મોટરમાં કંઈક પંક્ચર પડ્યું તો મોટર ઊભી રહે, પણ એરોપ્લેનમાં કે હેલિકોપ્ટરમાં બગડ્યું એટલે સીધું નીચે જ. એટલે એ બરાબર સમજવું. એટલે ધર્મ બરાબર પાળવા, એટલે ધર્મ સહિત ભક્તિ. આજે તમે જુઓ, નવરાત્રિની અંદર આપણને કોઈ વિરોધ નથી, કારણ કે આપણે હિન્દુ છીએ. એટલે જે માતાજીના ગરબા છે એમાં કોઈ વિરોધ આપણને નથી. પણ જે ગરબામાં વિકૃતિ પેઠી છે ને એનો વિરોધ આપણે કરીએ છીએ, કે એની અંદર ડિસ્કો ડાન્સ આવી ગયો, ડિસ્કો ગરબા આવી ગયા. તમે જો ગણેશ ઉત્સવની અંદર ગણપતિ આગળ રેકર્ડ ડાન્સ થતા હોય, ગણપતિને જૂની આંખે ઘણું નવું જોવાના વારા આવ્યા હોય, આવું બને. આપણે જન્માષ્ટમીનો કોઈ વિરોધ નથી, આપણે હિન્દુ છીએ. આપણે જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ કરીએ છીએ. આપણે કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ અહીં પધરાવેલી છે. પરંતુ જન્માષ્ટમીના દિવસે બધા વૈષ્ણવો પણ જુગાર રમતા હોય. અમારા મુંબઈમાં બધી હોટલો બુક થઈ જાય જન્માષ્ટમીના દિવસે, પાના જ ટીચવાના હોય. હવે વિચાર કરો કે જન્માષ્ટમીના દિવસે કયા શાસ્ત્રમાં કહ્યું જુગાર રમવો? તો આ વિકૃતિ છે. ભક્તિ ખરી, પણ ભક્તિની સાથે ધર્મ નથી. અમે એક વખત યુરોપમાં ગયેલા, અને આ તો બનેલો પ્રસંગ. એક ભાઈના ઘેર અમે પધરામી ગયા. એમણે એક આખા રૂમની અંદર ભગવાનનું મંદિર બનાવી દીધેલું, બધા દેવદેવતાઓને બધા ગોઠવેલા, અને સારું છે, અમે તો બહુ રાજી થયા. અને એ વખતે સ્વામીએ કહ્યું, તમે બધા ભગવાન માનો છો, ત્યાં સ્વામિનારાયણ પણ એક ભગવાન છે, એમનો પણ એક છબી રાખો, કે સારું, અમારે તો કંઈ વાંધો નથી, મૂકી દઈશું. અને પછી સ્વામી રાજી થઈને કહે છે, ઓહો, તમે તો આટલું બધું ધર્મ પાળો છો અને આટલું ભારે ભક્તિ આવી સરસ કરો છો, બાકી અહીં તો બધા જુઓ ને, હિન્દુઓ દારૂમાં અને માંસમાં ચડી ગયા છે. પેલો કે નહીં સ્વામી, એ તો અમે પણ કરતા છીએ. એટલે એ તો કે અમારે પણ દારૂના માંસ ચાલે છે, પણ કે તમે આટલા બધા ભગવાન પધરાયો ને ઘરમાં આવું, કે જો અમે હિન્દુ છીએ, ભગવાને ધરાવીને ખાઈએ છીએ, આ બધું ભગવાને ધરાવીએ છીએ, તમારા સ્વામિનારાયણને પણ ધરાવીશું, અમારે કંઈ એવો ભેદભાવ નહીં મળે.
માર્યા ઠાર. મેં કહું ઉપાડો બાપા મૂર્તિ આ તો. પછી સ્વામીએ કહ્યું જુઓ કોઈ ભગવાન આમાં રાજી નથી, આ પ્રમાણે તમે આવ્યો ધરાવો એમાં, પણ આવું ચાલે. હવે એક વખત અમે યુરોપની અંદર એક બીજા ગામમાં ગયેલા અને એમાં એક ભાઈના ઘેર જોયો તો રાધાકૃષ્ણની મૂર્તિ જોઈ, બહુ સરસ લઈ આવેલા આટલી, અને બહુ સુંદર મૂર્તિ. ત્યાં બધી પૂજન પાઠ બધું થયું અને પછી બીજા રૂમમાં ગયા, દારૂનું પીઠું એ જોયું, ફ્રીજની અંદર માંસે જોયું. કે આ શું? એ કે સ્વામી એ બધું એવું છે ને, તમારા જેવા હોય તો આ રૂમમાં બેહાડીએ પેલા રાધાકૃષ્ણવાળું, બીજા હોય તો પછી અમે પાછા અહીં ગોઠવીએ એને. અને ઉપર તમારું શું કે આપણે બે બાજુ લો, ડૉક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ જેવા. એટલે આવું થાય. 1977માં પ્રમુખ સ્વામી અમેરિકામાં આવેલા, એટલે જ્યારે પૂરું થયું, જ્યારે બધી સભા, પછી બધા પગે લાગતા હતા. અને એક વખત એક ભાઈ આમ નીકળી ગયા, સ્વામી નવા કોઈ હોય એને ઈચ્છા હોય એને કંઠી પહેરાવે, કોઈ હરિભક્તનો કોઈ છોકરો હોય એને વર્તમાન ધરાવે, એટલે પેલાના મનમાં કદાચ મને પહેરાવી દેશે, એટલે આમ દૂરથી પગે લાગીને જતા. સ્વામી બોલાવે આવો તો ખરો. આમ સ્વામી પૂછે દરેક નવરું ગામ શું, નામ શું, ગુજરાતી હોય એટલે એને કહ્યું સ્વામી સ્વામી હું તો વૈષ્ણવ છું. સ્વામી કે બરાબર છે, તમને કંઠી નથી પહેરાવવાની, પણ તમે વૈષ્ણવ છો એ તમે બોલ્યા એ જાણીને મને બહુ આનંદ થયો. કારણ કે અમેરિકામાં કોણ વૈષ્ણવ છે એવું કહે છે, આઈ એમ અમેરિકન એમ જ કહે છે બધા. એટલે સ્વામીએ કહ્યું જુઓ ને, આ અમેરિકાની અંદર બધા દારૂ માંસ ઉપર ચડી ગયા છે, તમે વૈષ્ણવ. બહુ આનંદ આવ્યો. ત્યારે એણે કહ્યું સ્વામી એમ તો હું એ બધું લઉં છું. પેલો શર્મા તો બોલવા માંડ્યો. ત્યારે સ્વામી કહ્યું જુઓ, હવે જ્યારે તમે પહેલવેલો જ્યારે તમે દારૂનું પાન કર્યું હશે ત્યારે યાદ ના આવ્યું એ પ્યાલીની સામે હું વૈષ્ણવ છું. પહેલવેલું ગોમાંસ ખાધું હશે, હેમ્બર્ગર હોટડોગ્સ, એ વખત યાદ ના આવ્યું હું વૈષ્ણવ છું. અમારા જેવા સાધુની સામે યાદ આવ્યું. એ ખરાબ વસ્તુઓની સામે આમ ધડ દઈને જવાબ આપવા એ વખત યાદ આવી જવું જોઈએ કે હું વૈષ્ણવ છું, મારે દારૂ ના પીવાય, મારે માંસ ના ખાવાય. તો અમે એ બધી દારૂની પ્યાલીને માંસની પ્લેટ કરતા નકામા કે અમારી સામે તમે વૈષ્ણવ છો, હું ગૌરવથી કહો છો, પેલાની સામે કહેવાની જરૂર હતી. એટલે એણે કહ્યું કે હા સ્વામી, મારી મા તો પૂરી મર્યાદી હતી અને મને બરાબર અમારા ઘરમાં સંસ્કારો હતા. અને હું જ્યારે અહીં ઘણા વર્ષો પહેલાં અહીંયા આવ્યો અને એ વખત મારી માએ મને એ વખતે એરોડ્રોમ ઉપર મૂકવા આવીને કહેલું કે બેટા તમે જાઓ છો પરદેશ, આપણો ધર્મ સાચવજો. પછી મારે ઘણા વર્ષોથી ભારત જવાનું થયું નથી, પણ આજે મને એમ લાગે છે કે મારી મા તમારામાં રહીને મારા આજે કહે છે કે બેટા ધર્મ પાળજે, આજથી બધું છોડું છું. તો સ્વામી કે આ ધર્મ ભક્તિ તો આપણે બધાએ કરીએ, પણ ધર્મ વગરની ભક્તિ છે ને એનો કોઈ અર્થ નથી. એટલા માટે આવું થાય. આ જ અમેરિકાની અંદર, હું ગામનું નામ નથી દેતો, પણ એક મંદિરમાં અમે ગયેલા. ઉપર ફર્સ્ટ ક્લાસ મંદિર હિન્દુએ બનાવેલું, અને એ જ મંદિરની નીચેનો હોલ, એમાં દારૂનો માંસ ચાલે. મેં કહ્યું આ કેવું? કે મલ્ટીપર્પઝ ટેમ્પલ, બધાને અહીંયા આગળ બધી પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી. એટલે મલ્ટીપર્પઝ ટેમ્પલ આવી રીતનું હોય એવું અમે સિંગાપુરમાં જોયેલું. આવી જ પ્રકારનું મલ્ટીપર્પઝ ટેમ્પલ. કઈ પ્રકારનું આ મલ્ટીપર્પઝ ટેમ્પલ કરતા હશે? ત્યારે આ પણ સમજવા જેવું છે. એક ભાઈ અમને મળેલા આફ્રિકાની અંદર કે શ્રાવણ મહિનો ચાલે છે ને ત્યારે મને ગૌરવથી કહે આપણે શ્રાવણ મહિનામાં દારૂ નહીં હો, માંસ બી નહીં, અને તમને ખબર નહીં પડે. હું તો 12 મહિનામાં ગુરુવારે બી માંસ નહીં. મેં પેલા ભાદરવામાં પુણ્ય થાય છે, સોમવારે કે તને પુણ્ય થાય છે, આટલું આમાં નહીં. આવી પ્રકારની ભક્તિ કરે પણ ધર્મ જરા નહીં, એનો કોઈ અર્થ નથી. અમે એક વખતે પાદરા જિલ્લાની અંદર પાદરા તાલુકામાં એક ગામમાં ગયેલા. આ તો મારો જોયેલો પ્રસંગ. અને એક મંદિર હતું, રામાનંદી મંદિર, અને એમાં નિજ મંદિરમાં અંદર એક બાબાજી ઠાકોરજી આગળ ઊભા બીડી પીતા હતા. અને મારાથી રહેવાયું, મેં એમને પૂછ્યું, અરે કે મહારાજ, મેં કહું તમે ભગવાનની આગળ આ બીડી પીવો છો? ત્યારે એને કહ્યું બેટા इसमें क्या, साथ में धूप भी हो जाता है. લો, તમાકુનો ધૂપ તો મેં પહેલી વખત સાંભળ્યો. લોબાનનો જોયેલો, કંઈક ચંદનનો હોય, અગરના, તો જબરજસ્ત એને ધૂપ લગાવ્યો. એટલે કહ્યું કે દેવમ ભૂતવા દેવમ યજેત, એટલે દેવો ભૂતવા દેવમ યજેત, દેવ જેવા થઈને દેવની સેવા કરવી. એટલે ભગવાન સ્વામિનારાયણે કોઈ હિન્દુ ઉત્સવોને દૂર કર્યા નથી, પણ એની વિકૃતિ છે ને એ બધી દૂર કરી નાખી. વિકૃતિ, જન્માષ્ટમીનો જુગાર, પછી હોળીમાં જે અશ્લીલ, આ બધું કાઢ્યું. ઉત્સવોને સમયાનું રૂપ આપી દીધું, એટલે એની અંદર પવિત્રતા આણી દીધી. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જન્માષ્ટમી થાય છે, રામનવમી અને જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ આપણા બધા સંતોને બધાએ કરે છે, હરિભક્તો પણ. શિવરાત્રિનો ફરાળી ઉપવાસ કરીએ છીએ, નરસિંહ ચતુર્દશીનો આપણે ફરાળી ઉપવાસ કરીએ છીએ, વામન દ્વાદશીનો વામનના જન્મ સુધી ઉપવાસ કરીએ છીએ,
ઘણાને ખબર નહીં હોય. ઘણા લોકો તમે સ્વામિનારાયણવાળા છો, હિન્દુ જ નથી. તમે સ્વામિનારાયણવાળાને કે હિન્દુ ધર્મનું પડ્યું નથી, પણ તમને ખબર છે આ બધા ઉપવાસો તમે કોઈ કરો છો હિન્દુઓ, કે કોઈને ખબર નહીં કે શિવરાત્રિને ઋષિ ચતુર્દશીને વામન દ્વાદશીને આ બધું? તો આપણા ત્યાં આ બધું વ્યવસ્થિત કરવામાં આવે છે. એટલે આ પ્રમાણે આપણે ભક્તિ તો કરીએ ભાઈ, પરંતુ યાદ રાખીએ ધર્મ સહિત ભક્તિ કરવી, આટલું સમજવાનું છે. એટલે એ વાત થયા પછી હવે ચોથો મુદ્દો આવે છે ભક્તિ કેવી રીતે કરવી. એમાં તો કહે છે કે મહિમા સહિત ભક્તિ કરવી. મહિમા સહિત, મહિમા બરોબર હોવો જોઈએ. આપણે જોઈએ કે જેવા ભગવાન ધામમાં બિરાજમાન છે એવાને જો આ પૃથ્વી ઉપર બિરાજમાન છે એ મહિમા. આવું સત્સંગ જીવનની અંદર કહેલું છે કે જેવા ભગવાન ધામમાં છે એવાને એવા પૃથ્વી ઉપર બિરાજમાન છે, એનું નામ કહેવાય મહિમા. એમ સમજીને આ ભક્તિ કરવી. આ તો ભગવાનની આ પ્રત્યક્ષ એમના સ્વરૂપ માટે વાત કરી, પણ ભગવાનની જે મૂર્તિ છે એની સેવા કરવી એ પણ મહિમાએ સહિત કરવી. એક વખત એક બ્રાહ્મણ હતો ને, બધા ઠાકોરજી રાખતો, બધા શાલિગ્રામના ઠાકોરજીને બધું બાલમુકુંદ ને એવું બધું, અને વ્યવસ્થિત બધું એમની પૂજા ને બધું કરતો. હવે એ એક દિવસે છે ને એટલે પંચદેવ રાખતો હશે, બ્રાહ્મણો પંચદેવની પૂજા કરતા હોય. પછી એક વખત એને બીજે ગામ જવાનું થયું વહેલા, એટલે એને છોકરાઓને કહ્યું જો ભાઈ મારા હવે વહેલા ઉઠીને જવાનું 4 વાગે, ઠાકોરજીને વ્યવસ્થિત 6 વાગે ઉઠાડીને પૂજા પાઠને બધું નવરાવતું રોજો, જમાડજો ને બધું કરજો, હું જઉં છું એમ કરીને તો નીકળી ગયો. રાત્રે મોડો આવ્યો ત્યારે છોકરાઓને કહ્યું આ બધું ઠાકોરજીનું કર્યું ને? કે ના ના અમે તો કશું જ કર્યું નથી. ત્યારે પેલો શું બોલ્યો ખબર છે? એ લપ તો મારે માથે જ રહીને, એના કરતાં પૂજા ના કરતો તો શું વાંધો છે? લપ સમજતો હોય તો. એટલે આ લપ સમજે. ઘણા તમે જુઓ ને પૂજારીઓ ઠાકોરજીને વેચી મારતા હોય છે. ઘરેણા તો વેચે તો માન્યું, આખા ઠાકોરજી વેચીને આ પ્રમાણે લંડન મોકલી દેતા હોય છે ને પૈસા બનાવી લેતા હોય છે. ઘણા તમે જુઓ ને ઠાકોરજીના મહિમા જ નહીં, એક દુકાન જેવું સમજે. તમે જાઓ ઉત્તર ભારતના તીર્થસ્થાનોમાં તો ઠાકોરજી આગળ પડદો પાડી દે, અને પછી એ વખતે પેલા આવ્યા હોય લંડન અમેરિકાથી ભાવુકો, અને કે ભાઈ અભી કે ઠાકોરજી સો ગયા, કબ ખુલેગા, કબ ભગવાન દર્શન દેગે? 4 ઘંટા કે બાદ. લોકો મારી નાખ્યા ને અત્યારે પછી અહીં જવું છે બીજા ત્રીજા કરીને સાંજની ગાડી પકડવી છે ને 4 ઘંટાનું શું કરીશું? ત્યારે બીજા એજન્ટો એના, અને પછી કહે દેખો ભગવાન બહુ દયાલુ હે, અને જુએ જેવો પ્રકારનો માણસ 500 રૂપિયા દે દીજીએ, ભગવાન દર્શન દે દે કે ભગવાન દયાલુ હે. એટલે પેલો 500 રૂપિયા આપે, પડદો ખોલી નાખે, અને આપણે કૃતાર્થ થઈ જાય કે મને ભગવાનના દર્શન થઈ ગયા. વળી પાછો પડદો બંધ કરે, બીજા ગ્રાહક ગોતવા. એટલે એને હાટડી બનાવી દીધી. આ મહિમા ક્યાં રહ્યો? એટલે ભગવાનનો મહિમા એ સહિત ભક્તિ કરવી. વળી પાછું 5મું લક્ષણ કે ભક્તિ કેવી રીતે કરવી, તો પતિવ્રતાની ભક્તિ કરવી. આ એક બહુ મહત્ત્વનું છે, પતિવ્રતાની ભક્તિ. આ બરાબર સમજજો. ભક્તિ તો બધા ઘણા ભગવાનની કરે છે, પરંતુ આપણે સમજીએ કે 4 પ્રકારે મુમુક્ષુઓ ભગવાને ભજે છે. 4 રીતે. એક તો શાસ્ત્રોમાંથી ભગવાનનું એક સ્વરૂપ પસંદ કરી લે. કોઈ વામન પુરાણ, વરાહ પુરાણ, નારદ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, દેવ પુરાણ, ભાગવત પુરાણ, એમાંથી એમ લાગે એક સ્વરૂપ પકડીએ. કારણ કે વ્યાસ ભગવાને જે પુરાણ લીધું એના ચરિત્ર નાયકને સર્વથી પર કરીને બીજા બધા દેવ દેવતાઓ અવતારો એની સ્તુતિ કરતા એવું બતાવે. દાખલા તરીકે દેવી ભાગવત હોય તો બધા પાછા બીજા બધા શિવ બ્રહ્માદિક બધા દેવીની સ્તુતિ કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ, આ ચંડી પાઠ. એટલે આ પ્રમાણે એમાંથી એક પસંદ કરી લે. એટલે એ પહેલી રીતે ભગવાન ભજે શાસ્ત્રમાંથી. બીજાને પૂછ્યો કે તમે કેવી રીતે ભગવાનને ભજો છો? કે અમારા કુળની અંદર પુષ્ટિ માર્ગની ભક્તિ ચાલે છે બાલમુકુંદની, એટલે અમે એ રીતે ભગવાન ભજીએ છીએ. નંબર 2. ત્રીજાને પૂછ્યા કે તમે કેવી રીતે ભજો છો? કે ભાઈ અમારા કુળમાં બાલમુકુંદની ભક્તિ ચાલે છે, પણ મને રામમાં વિશેષ પ્રીતિ છે એટલે હું રામને ભજું છું. પોતાના મનમાં એ સ્વરૂપ ગમી ગયું, પોતાના મનમાં. એ 3. ચોથાને પૂછે કે તમે કેવી રીતે ભગવાનને ભજો છો, ભક્તિ કેવી રીતે કરો છો? તો કે મારા ગુરુએ મને જે સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપની હું પૂજા કરું છું. ધેટ ઇઝ ધી બેસ્ટ. એટલે ગુરુ પણ જેવા તેવા નહીં હો, એ પણ નયનન કી દેખી જેવા. કારણ કે ભાળ્યા વગરની ભક્તિ કરવી, કઈ ઠેકાણે જાઉં, અટકળના ફાત્યામાં હું ચોળીને ખાવું? જે ભગવાનને જોયા નથી એની ભક્તિ કેવી રીતે થાય? પણ જેણે જોયા છે, એ જે કેણે જોયા છે, નયનન કી દેખી, હમ કહેતે હૈ નયનન કી દેખી. એવી રીતે જે ભગવાનનો સાક્ષાત્કાર કરીને આપણને સ્વરૂપ બતાવતા કે આ સ્વરૂપની તમે પૂજા કરો, તો એ સ્વરૂપની પૂજા આપણે કરવી. એ વાત બહુ ઉત્તમ થાય છે. જેમ આજે જોઈએ કે ઘણા લોકો ભક્તિ કરતા હોય પણ એને ભગવાનનો સાક્ષાત્કાર જ ના હોય, તો આપણે કેવી રીતે આપણે એના થકી ભક્તિ ભગવાનની કરી શકીએ? આજે પ્રમુખ સ્વામી ભગવાને ભજે છે તે ભગવાનનો સાક્ષાત જોઈને ભજે છે.
આપણે તો હજુ થોડી અધ્ધરતાલ ભક્તિ થઈ જાય, પણ તેઓ તો એમ કહે છે કે હું ખરેખર ભગવાને ભજું છું, એમ કહે ને કે હું જે ભગવાને ખરેખર ભજું છું એ સ્વરૂપને તમે ભજો, તો એ સિદ્ધ સ્વરૂપ થયું કહેવાય. એટલે આપણે ગુરુએ આપેલું, જેમ વૈષ્ણવ પુષ્ટાવેલા ઠાકોરજી કહે છે ને, એમ આપણને જે સ્વરૂપ આપણને આપ્યું હોય ગુરુએ, એ એક સ્વરૂપને આપણે પછી ભજવું. એટલે આ વાત સમજવી. જેમ આપણે બધા જોઈએ છીએ કે નરેન્દ્રનાથને મેં આગળ વાત કરી દીધી કે રામકૃષ્ણ ભગવાને કહ્યું કે જેમ તું મને જોવે છે હું ભગવાનનો જોઉં છું. તેમના વચને એમને ભગવાનનો નિશ્ચય થયો. એટલે ગુરુના વચને ભગવાનનો નિશ્ચય કરવો, એ વાત શ્રીજી મહારાજે અંતના 25 વચનાવતમાં બતાવી છે કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્મા, નિસ્નેહ, પંચવર્તમાન યુક્ત એવા જે સંત, એના વચને કરીને આપણે ભગવાનનો નિશ્ચય કરવો, એ વાત આપણને શ્રીજી મહારાજે કહી છે. એટલા માટે બાપનો નિશ્ચય માં કરાવે એમ ભગવાનનો નિશ્ચય ભગવાનના સાક્ષાત્કારવાળા ગુરુ કરાવે. એટલે આ પ્રમાણે 24 અવતારો અને અસંખ્ય દેવદેવતાઓ છે. કોની ભક્તિ કરવી આપણે? તો ગુરુ બતાવે એક સ્વરૂપ પકડી લેવું. હવે આ ઘણા લોકો કહે છે કે આપણે સ્વામિનારાયણની જો કંઠી પહેરીએ ને તો અન્યાશ્રય થઈ જાય. આમાં અન્યાશ્રય થતો નથી, યાદ રાખવું. જ્યારે 500 વર્ષ પહેલાં વલ્ભાચાર્યજીએ પ્રગટ્યા, એ પૂર્વે પુષ્ટિ સંપ્રદાયના જે વડવાઓ અત્યારે જે અનુયાયીઓ એના, એ કોઈ બીજાને જ ભજતા હશે ને, કોઈ રામને, કોઈ માતા મહાદેવને, કોઈને ભજતા હશે. પણ વલ્ભાચાર્યએ કહ્યું કે હવે તમે આ બાલ મુકુંદની ભક્તિ કરો. તો પછી એ વખતે અન્યાશ્રય નહીં થયો હોય કે પહેલાં જુદું ભજતા હશે અને પછી વલ્ભાચાર્યએ કહ્યું કે તમે હવે આ બાલકૃષ્ણને ભજો. તો એ આપણા 500 વર્ષ પહેલાં આપણા વડવાઓએ એ અન્યાશ્રય તો કર્યો જ કહેવાય, પણ એ અન્યાશ્રય ના કહેવાય. કારણ કે ગુરુ સમર્થ હતા વલ્ભાચાર્યજી, એમના વચને એમણે આ પ્રમાણે કૃષ્ણ ભક્તિ આદરી, એ અન્યાશ્રય ન કહેવાય. એવી રીતે જ્યારે આપણને વલ્ભાચાર્ય જેવા, એટલે કે એવા સાક્ષાત્કારવાળા ગુરુ, એટલે કે પ્રમુખ સ્વામી જેવા ગુરુ, એ આપણને જ્યારે મળે એ વખતે આપણને જે સ્વરૂપ કહે એ સ્વરૂપની કંઠી પહેરીએ તો કોઈ દાડો અન્યાશ્રય થયો કહેવાય નહીં. આ વાત પણ થોડી સમજી રાખવાની. એટલે આ વાત સમજીએ તો આપણે તો તકલીફ ન થાય. આપણે બધા સનાતની હિન્દુ છીએ. શ્રીજી મહારાજે અંતના 38ના વચનામાં કહ્યું કે જે બધા પૂર્વે અવતારો થયા છે એ બધા નમસ્કાર કરવા યોગ્ય, અરે પૂજવા યોગ્ય છે. અહીં જો આપણે બધા સીતારામ છે, રાધાકૃષ્ણ છે, શંકર પાર્વતી છે, હનુમાનજી છે, ગણપતિ છે, બધા જ આપણે હિન્દુ છીએ. એમના માટે પણ સોનાના સિંહાસનો બધું બનાવ્યું છે. સંતો ત્યાં પણ 5 દંડવટ કરે છે. તો આ પ્રમાણે એ બધા પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. પણ શ્રીજી મહારાજ કહ્યું કે ઉપાસના કરવા યોગ્ય તો તમને જે સ્વરૂપ મળ્યું એ જ છે. એટલા માટે રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. બધાને આદર આપો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમાની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાં આદરાત. બધા દેવોને નમસ્કાર કરો, પૂજા કરો, પરંતુ કહે છે કે ફોલો વન, ઉપાસના તો એકની જ કરવી અને કોઈની નિંદા ન કરવી. એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ ને તો પાણી આવે, 10 ફૂટના ખાડામાં તો કોઈક પડે તો ગાળો દે, એવું બને. નો મેન કેન સર્વ 2 માસ્ટર્સ. બેની ઉપાસના થઈ શકે જ નહીં. અને રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ. એટલે આ જે બધો ફરતો પથ્થર હોય ને એનામાં શેવાળા બેસે જ નહીં. એટલા માટે એક પકડો. એક વખત એક છોકરો છે આપણે કોઈનો ઇન્ડિયામાં, હવે પહેલાં 12મા ધોરણમાંથી કંઈ સારા ટકા આવ્યા તો મેડિસિનમાં ગયો. પછી એમ લાગ્યું કે ના હવે હું જરા એન્જિનિયરિંગમાં એમાં જવું. પછી એમ લાગ્યું કે ના હવે કોઈક બીજી લાઈન કમ્પ્યુટરમાં એમાં જવું. ફર્યા જ કરે છે 4-5 વર્ષથી એકે લાઈન હાથમાં આવી. એટલે મેં કહ્યું બધી લાઈન હારી છે, એક પકડ અને આગળ પહોંચ. એવી રીતે આમાં પણ સમજવું. એક વખત એક ગુણાતીતાનંદ સ્વામી પાસે એક મુમુક્ષુ આવ્યો કે મારે કંઠી પહેરવી છે તમારી, કે સારું પહેરાવું સ્વામિનારાયણની. એટલે સ્વામી એને કહ્યું શું કરવાનું, કે સ્વામિનારાયણની 5 માળા ફેરવવી છે. એ કે સ્વામી આમ તો 5 ગણપતિની, 5 હનુમાનજીની, 5 જમિયા દાતારની ફેરવું છું, તમે ચોંટ્યા છો 2 તમારી 5 જવા દો લ્યો, હવે ક્યાં જશે. એટલા માટે ગીતામાં કહ્યું કે મામ ચ યો વ્યવિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે મારી અવ્યભિચારી ભાવથી ભક્તિ કરે છે એ જ મારા ધામને પામે છે. કે અનન્યશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અનન્યશ્ચિંતયંતો મામ, કે જે મારું અનન્ય ભાવે ચિંતન કરે છે એના યોગ અને ક્ષેમ હું વહન કરું છું. અનન્ય ભાવથી એક જ ભગવાન, એટલે ઈષ્ટદેવથી કોઈ અધિક કે સમ નથી. જેમ કહ્યું છે ગીતામાં, ત્વત સ્વમો અસ્તિ અવ્યધિક કુતોન્યો લોકે ત્રય અપી અપ્રતિભ પ્રભાવ.
કે એમ મારા ઈષ્ટદેવના જેવો અથવા એનાથી પર કોઈ નથી એમ સમજીને ભક્તિ કરીએ ને તો ભક્તિનું જોશ આવે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, આ પતિવ્રતાની ભક્તિની વાત કરું છું, એ એમ સમજે કે મારો પતિ સર્વથી શ્રેષ્ઠ, એને સમજવું જ પડે તો જ એની ભક્તિ મજા આવે. પછી એમ કહે કે મારા પતિ કરતાં ફલાણો એક્ટર તો બહુ રૂપાળો, અને પતિને ખબર પડે તો શું કહે, ત્યાં વહી જા. અને વળી કોઈક એવી લિબરલ હોય કે ના આપણે તો એવું છે ને શિકાગોના બધાય હરખા, તો નગર વધુ કહેવાય, વેશ્યા થઈ જાય. એટલા માટે આપણે દરેક પત્નીને પોતાનો પતિ પ્રિય હોય છે એમ સમજીને આપણને જે પતિ ઈષ્ટદેવ મળ્યા એની સાથેનો આવો પતિવ્રતાની ભક્તિ કરવી, તો પછી આપણને સુખ દુઃખ આવે તો પછી દોરા ધાગા બાદળિયા ઉપર ના ચડી જવાય. કે શરીરમાં કંઈ રોગ આવ્યો તો પછી આપણે દોરા પહેરીએ, માદળિયા પછી બીજું કંઈક ચડાવી દઈએ તો પતિવ્રતાની ભક્તિ ના કહેવાય. ઈષ્ટદેવની કંઠી પહેરી છે એની ઉપર આ બીજું કશું ના હોય. કંઈ વેપારમાં આગું પાછું હોય તો જો પતિવ્રતાની ભક્તિ હોય તો શનિની વીંટી ના પહેરે, પણ એ સિવાય તો પાછો એમાંય ચડી જાય. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, મામ એકમ શરણમ વ્રજ. હે અર્જુન, તું મારા એકના જ, અને મામ એવ એ પ્રપદ્યંતે, મને જ જે આ પ્રમાણે શરણે જાય છે. એટલે કૃષ્ણ જો એ વખત કહે છે કે રામ કે શિવ કે માતા કોઈની વાત નથી કરતા, પણ કહે છે કે મામ એવ, અર્જુન મારા એકની જ ભક્તિ કર. આ કેટલી સુંદર વાત કરી. એક વખતે એવું બન્યું કે અયોધ્યાની અંદર ભગવાન રામ બિરાજતા હતા અને કૈલાસથી ભગવાન શિવ આવ્યા મહેમાન રૂપે. એટલે રામ ભગવાને હનુમાનજીને કહ્યું કે ભાઈ દૂધ લાવો. પહેલા સમયમાં મહેમાનો આવે એટલે દૂધ આપતા, હજી પણ સંતો જાય તો લોકો દૂધ આપે છે. અહીં બીજા ત્રીજા દારૂ ને બીડીઓ ને એવું બધું આપતા હોય, પણ આપણી પદ્ધતિ આ છે. એટલે એ દૂધ હનુમાનજી લઈને તો આવ્યા, પણ એમને થયું કે મારી ભક્તિ તો રામને વિશે પતિવ્રતાની છે અને મારે હવે આ શિવજીને આપવું પડશે દૂધ, મારી પતિવ્રતાની ભક્તિનું શું? એટલે એમણે દૂધનો પ્યાલો છે ને રામચંદ્ર ભગવાન હાથમાં પકડાયો. રામચંદ્ર ભગવાન કે મૂર્ખ, ખબર નથી પડતી, મહેમાન આ શિવજી છે ને તે મને પકડાયો? આ તો બુદ્ધિમત્તામાં વરિષ્ઠ કહેવાય હનુમાનજી. એણે કહ્યું કે પ્રભુ, શિવજી એટલા મોટા આ મહેમાન આવ્યા છે, મારા જેવો ઓર્ડિનરી એમને જે આમ આપે ને તો એમના સ્ટેટસ પ્રમાણે સારું ના કહેવાય, તમે એમને આપી દો દૂધ, તમે આપી દો. પણ એને ના આપ્યું. જો આ પતિવ્રતાની ભક્તિ. તુલસીદાસજી જ્યારે વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન કરવા ગયા ત્યારે એ વખતે દૂરથી જ બોલ્યા, કહા કહું છબી આપકી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ ન મેં જબ ધનુષ બાંધલો હાથ. મારી તો રામની ભક્તિ છે, એમાં કે એમને તિરસ્કાર નહોતો એમનો, પણ એક ભક્તિની એક ગરિમા આપણને આમાં બતાવે છે. વળી કહે છે કે ભક્તિ કરવી કેવી રીતે, તો કહે છે કે હવે છઠ્ઠા પ્રકરણની જે ઉત્તમ છે, કે બ્રહ્મરૂપે ભક્તિ કરવી. બ્રહ્મરૂપે ભક્તિ કરવી, આ એક અદ્ભુત વાત આપણા ત્યાં આવી કે જે ભક્તિ કરવી પરંતુ બ્રહ્મરૂપે ભક્તિ કરવી, જેની વાત થોડી આપણે આગળ કરેલી છે. હવે એની ઉપર વિશેષ જોઈએ કે એક વખત બે ભૈયા ભાંગ પી બરાબર લસોટેલી અને તાંબાનો રૂપ પેલો શું કહેવાય પૈસો છમકારીને અંદર બનાવેલું ગરમ કરી નાખીને બરાબર, અને પછી એ ભાંગ પીને હોડી ચલાવવા બેઠા. એમનું ગામ બીજા કિનારે હતું કંઈક, અને આખી રાત હોડી ચલાવી ઘેનમાં. અને પછી સવારે જ્યારે આંખો ખોલીને આમ પેલી ઘેનમાંથી એનું હેંગઓવર કહે છે ને દારૂ પીધા પછીનું એ ઉતર્યું, અને પછી એમણે જોયું બાળું ત્યાંના ત્યાં જ મુવા છે. એને જોયું કે આપણે આ તો બનારસમાં જ છીએ, આ શું થયું? તો જોયું તો લંગર છોડેલું નહીં. એટલે આવું ને આવું થયું. એટલે દેહાભિમાન રૂપી દોરડું આપણે છોડીએ નહીં તો એ ભક્તિમાં વિઘ્ન આવે. એટલા માટે ભક્તિ, ગીતામાં કહ્યું ભક્તિ યોગ, ભક્તિ કેવી રીતે કરવી, તો દેહાત્મ બુદ્ધિ સોતી ભક્તિમાં વિઘ્ન આવે. જુઓ નારદજી આવા મહાભક્ત કહેવાય. મહાભક્ત હતા. નારદજી જેવો કોઈ ગુણવાન નહીં એવું આ શ્રીજી મહારાજ પણ કહે છે કે આ જે ભક્તિમાન સચ મેં પ્રિય આવે છે ને, કે જે નારદજી જેવો ગુણવાન એની વાત કહે છે કે ભક્તિનું લક્ષણ આ યોગી બાપા બહુ કહેતા કે ભક્તિનું સાચું લક્ષણ શું, તો પ્રથમનું 37મું વચનામૃત કે નારદજી જેવો ગુણવાન હોય, પણ જો એમાં ભગવાનની ભક્તિ ના હોય તો એ મને ન ગમે. એટલે ભક્તિનો મહિમા યોગીજી મહારાજ બહુ કહેતા. તો નારદજીની ભક્તિ વખાણેલી, નારદનું ભક્તિ સૂત્ર પણ છે. પરંતુ શીલનિધિ રાજાની કુંવરી એ વિશ્વમોહિનીનો હાથ જોયો એના માટે પતિ શોધવા, અને એમાંથી જે લેધર કરંટ લાગ્યો અને એમને પરણવાનું મન થઈ ગયું કે હવે આને હું જ પરણી જાઉં. જુઓ
આ વિઘ્ન આવીને ઊભું રહ્યું. શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા. બ્રહ્મા પોતાની સગી પુત્રી સરસ્વતીની પાછળ દોડ્યા. ઇન્દ્રની પાસે ઘણી બધી અપ્સરાઓ અને સચી જેવી રાણી હતી, છતાં એ અહલ્યાની પાછળ દોડ્યા. તો આપણને ખબર પડે કે દેહાત્મ બુદ્ધિ સૌથી ભક્તિ છે, એમાં વિઘ્ન છે. આપણે ગમે એટલા ઊંચે ગયા હોય પણ દેહાભિમાન આપણને હેઠા પાડે. જેમ સાપ સીડીની રમત આવે છે ને, તેમ આમ કરતાં કરતાં 98 ઉપર ગયા હોય પણ એક પાસો અવળો પડે, એક જ પડી ગયો 99, અને એમાંથી જે પછી સાપનું મોઢું આવ્યું સીધું પૂંછડે ઉતારી દે 0 ઉપર. એટલા માટે આ પ્રમાણે આ 7મો કોઠો છે, જે અભિમન્યુને 6 કોઠાનું જ્ઞાન હતું પણ 7મો ગાર માટીનો હતો, એમાં મરી ગયો. એવી રીતે દેહાભિમાન તોડવું બહુ અઘરું છે. એટલે દેહાભિમાન છોડીને ભક્તિ કરવી તો ભક્તિ બરોબર થાય. આ તો આપણને આસનથી આગળ બેઠા ને પાછળ ઉઠાડે ને, તો આસનથી ઉઠાડ્યો જાણું મણિધર નાગજી એવું થઈને ઊભું રહે, અને પાછળ બેહાડ્યો તો વગર પ્લાસ્ટિક સર્જી રહે, મોઢું બદલી જાય એનું, આવું બને. બ્રહ્માનંદ સ્વામીનો ચેલો હતો, હવે કે હરખો નહોતો એટલે કાઢી મૂક્યો. એ વખતે મુક્તાનંદ સ્વામીને શું કહ્યું કે સંસારમાં જઈને ખુવાર થશે કે લા હું રાખું. તો એમણે પોતે રાખ્યું કે ભાઈ આ પ્રમાણે મારે ત્યાં રહેજે. પણ બ્રહ્માનંદ સ્વામીને ખોટું લાગી ગયું કે મારો કાઢી મૂકેલો ચેલો મુક્તાનંદ સ્વામી રાખે કેમ? તો 7 દિવસ સુધી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કરવા ના ગયા. પછી શ્રીજી માને ખબર પડી કે આ શું થયું કહેવાય. એટલે શ્રીજી મારે કહ્યું બ્રહ્માનંદ હું બ્રહ્માનંદ બોલવામાં હોશિયાર હતા, ખાલી ભૂલ તો થઈ ગઈ છે મારે, હવે હું સુધારવી કઈ રીતે? એટલે એમણે સુધારી. ચારણ હતા ને રમૂજથી કે મહારાજ હું જ્યારે માંદો પડેલો, અને પછી બધા એમ કહેતા હતા કે હવે આ બ્રહ્માનંદ સ્વામી જાય એવું છે, એવું બધાને ખબર પડી ગયેલી. એટલે બધાએ કહ્યું બ્રહ્માનંદ સ્વામીને રાખો. પછી આપે કહેલું બધા તમારી આવરદ આપો અઠવાડિયું. એટલે બધાએ અઠવાડિયું આવરદ આપી, બધા હરિભક્તોએ. એટલે મારી આવરદા વધી ગઈ. એટલે અત્યારે હું જીવું છું ને ધર્માદાની આવરદામાં જીવું છું. હવે એમાં કહું કે આ જીવુબાજી ડોશી જેવી એની કોઈ વઢક નહીં, બાઈની આવરદા આવી ગઈ હશે એટલે મારા અઠવાડિયું બગડ્યું. એમ કરીને જીવુબાઈએ ખાલી કહેલું તમારા સાધુઓમાં આવું ક્યાંથી થયેલું એવું કહેવરાયેલું, જવાબ આપી દીધો એણે. પણ એક ભૂલ તો થઈ ગયેલી. પૂર્ણાનંદ સ્વામી અમારા હવે જબરજસ્ત કવિ હતા અને બહુ વિદ્વાન હતા, પરંતુ શ્રીજી મહારાજે એ આવેલા ત્યાં એક શ્રીજી મહારાજ તાવી દિવાળીયા જતા હશે અને રસ્તામાં બેઠેલા, અને પૂર્ણાનંદ સ્વામીના મનમાં મને જો બધા સંતો બેઠા છે એમાં આગળ બેહારો તો સારું. મહારાજ કંઈ બોલ્યા નહીં એટલે એમને ઊભા રહ્યા પહેલાં એમને. એટલે એમને મહારાજ કોઈ માનની મૂર્તિ દીઠી જો આ પૂર્ણાનંદ સાધુએ તો ગમે ત્યાં બેસી જવાય, પણ જ્યારે આસન શોધે છે, અને જે ખોટું લાગી ગયું ઘેર જતા રહ્યા. આવું બને. એક સાધુ હતો, આ તો સાધુની વાત પણ બધી અમે ભેગી કરીએ ને, કે કડવો નામ, કડવા જ્ઞાતિમાંથી આવેલો, પાટીદારમાંથી, અને સાધુ થઈ ગયેલો. અને ગોપાળાનંદ સ્વામી જૂનાગઢમાં કંઈ કડવા લેવાની કંઈક મીમાંસા કરતા હશે, એને એવું કંઈ સમજાયું કે કડવાનું કંઈક સ્વામી કંઈક હીણું બોલે છે એવું લાગ્યું એને. સ્વામી કંઈ બોલતા નહોતા પણ એને એવું લાગી ગયું. એટલે તરત ઊભો થઈને કે કડવાએ તમારો હું બાપ માર્યો છે. સ્વામી કે મને ખબર નહીં, તું 40 વર્ષથી સાધુ થયો, કડવો રહ્યો છે. આવું થાય. એક વખતે હરખા પટેલ હતા ત્યાં આગળ, હવે હરખા પટેલ ગોખરવાડાની અંદર, અને એ ગામમાં સંતો આવેલા ગુણાત્યાન સ્વામી, અને વરસાદ પડેલો, ગારો થયેલો, એટલે એક ડોલ રાખેલી અને પગ લૂછણ્યું રાખેલું કોથળો. એટલે બધા ડોલથી પગ ધોઈ પાણીથી અને પછી પગ લૂછીને જાય એટલે અંદર પેલી મોદ બગડે નહીં. હરખો પટેલ ધમ કરતો આવ્યો. એટલે સ્વામી પટેલ પગ ધોઈને આવો, અને પેલાને ખોટું લાગી ગયું, પાછો જતો રહ્યો. સ્વામીએ કહેવરાયું 2 દિવસ પછી, કેમ પટેલ દેખાતા નથી? કે પગ ધોઈને આવ્યું છું. હવે હું ખોટું કહ્યું? ભાઈ મંદિરનું બગડે નહીં મોદીઓ, એટલે આટલું તમને કહ્યું, એ પાછું સહન ન થાય? એ ઘણા લોકો તો એકદમ એવા હોય છે ને, 1 સેકન્ડ પણ સહન ના કરી શકે. એટલે આ બહુ અઘરું છે. આભારની અંદર નામ રહી ગયું હોય ને ત્યારે મુશ્કેલી. આ સમયો થયો એમાં કંઈક થવાનું જ, કોકનું નામ રહી જવાનું. સ્વામિનારાયણ પ્રકાશમાં સરસ ચૂકથી કોક રહી જવાનું, પછી કોઈ હાર પહેરાવાળો રહી જશે, કંઈ ને કંઈ થવાનું જ. પણ આપણે સમજવાનું કે આપણે મહારાજ સ્વામીને રાજી કરવા સેવા કરી છે, એ બધું જ જોવે છે. આપ કદાચ સભામાં આપણું નામ ના આવ્યું તો કંઈ આપણી સેવા અલેખે લાગવાની નથી. પણ આપણને દેહાભિમાનવાળી સેવા ગમે છે. ભક્તિ પણ આપણું દેહાભિમાન પોષાય એવી ભક્તિ ગમે. એટલા માટે આ પ્રમાણે તિલક ચાંદલો, ધર્માદો, દાન, નિયમ, ધર્મ બધું હોય એ બધું 12 આની સત્સંગ છે. પણ આ જે છેલ્લો જે 4 આની સત્સંગ છે ને એ બહુ અઘરો છે. એક મંદિરમાં ચાનો પ્યાલો ના મળ્યો હોય અથવા ઉકાળાનો, તો એટલા માટે આપણે 3 પેઢીનો સત્સંગ મૂકી દઈએ. સરખો ઉતારો ના મળ્યો હોય તો પણ સત્સંગ મૂકી દઈએ છીએ. મંદિરમાં જોડા ચોરાઈ ગયેલા ને એક જાણે, ત્યારે મંદિરમાં આવવાનું બંધ કરી દીધું. મંદિરમાં જોડા ચોરાઈ જાય એટલે બીજા નહીં ચોરાતા હોય, આવું છે. એટલે ઘણી વખતે ધર્મક્ષેત્ર સમૂહ મંદિર પણ કુરુક્ષેત્ર બની જાય, મારામારી થઈ જાય. એટલે સ્વભાવનાઓ ઝઘડા છે.
એટલા માટે ગીતામાં કહ્યું કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. ભક્તિ કેવી રીતે કરવી એનો આ છઠ્ઠો આ ઉપાય, અરે આપણે આ એક રીત બતાવી, છઠ્ઠી રીત કે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, જેની મેં વાત આગળ કરી દીધેલી છે. શ્રીજી મહારાજે લોયાનું 7મું, પંચાળાનું 2 અને અંત્યનું 3 વચનામત, એમાં આ શ્લોક લખેલો છે. અને વળી યો અંતઃ સુખ અંતરામ તથા અંતર્જ્યોતિરેવય સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. આ બંને શ્લોકનો ભાવાર્થ એ છે કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. શ્રીજી મહારાજે પ્રથમનું 23મું, મધ્ય 30-45, અમદાવાદ 2 અને 3 વચનામૃતોની અંદર આ જ વાત કહી છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવે તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા. એટલે એની વાત મેં આગળ કરી દીધી કે 3 દેહથી વિરક્ત આત્મામાં બ્રહ્મની ભાવના કરીને બ્રહ્મરૂપે ભગવાનની ભક્તિ કરીએ તો કોઈ દિવસે વિઘ્ન ના આવે. એને આપણે 16 આની સત્સંગ કહીએ છીએ. તમે જુઓ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી, એમને પણ શ્રીજી મહારાજે કહ્યું, બહુ મોટા 2 સંતો, કે તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી છો. અમારા ખરેખરા સત્સંગી તો ગોરધનભાઈ અને પર્વતભાઈ છે. આપણને લાગે કેવી રીતે ભક્તિ કરતા હશે. તો મહારાજ એ વાત સમજાવેલી કે 3 દેહથી વિરક્ત પોતાનો આત્મા, એને વિશે પરમાત્મા, એને વિશે બ્રહ્મની ભાવના કરી અને આ પરમાત્માની ભક્તિ કરતા શીખ્યા છો. આ 2 શીખ્યા છે એવું. તો જુઓ, ગોરધનભાઈને મીઠું આપ્યું તો મીઠું ખાઈ ગયા, અને સાકર આપી તો સાકર ખાઈ ગયા. પૂછ્યું શું ખાધું, કંઈ ખબર જ નહીં. એવી સ્થિતિને પામી ગયેલા. તમે જો પર્વતભાઈ છે ને, એ પણ એવી સ્થિતિવાળા હતા. એમના દીકરા ધામમાં ગયા તો પણ નહીં, તો બરાબર, એને કંઈ શોક ના થયો. પણ એ વખતે એમના ખેતરમાં કૂવા ઉપર પર્વતભાઈ ઊભા હતા, અને મહારાજે ધક્કો માર્યો. પર્વતભાઈ કૂવામાં પડી ગયા. પાણી ભરેલું હતું કૂવામાં ભરચક, અને 15-20 મિનિટ થઈ નીકળ્યા નહીં. એટલે મહારાજે એમના પત્નીને કહ્યું કે તમારા ધણી છે ને, એ તો કૂવામાં ડૂબી ગયા, માટે તમારે ચૂડા કર્મ કરવું હોય એ બધું કરી લો. તમે રંડાયા આવે ત્યારે કહે છે, ક્યારે પડી ગયા? કે હજી 15-20 મિનિટ થઈ. ત્યારે કહે કે મારા ધણી તો 1.5 કલાક કૂવાના તળિયે પાણીમાં બેસીને ધ્યાન કરે છે. નીકળશે તમે થોડી વાર પછી. રાઘો બાપા, જબરું કહેવાય ને. આવી સ્થિતિવાળા હતા. એટલા માટે સુખદેવજીએ પરીક્ષિતને પણ આ સમજાવ્યું, જે આપણે આગળ જોઈ ગયા. એટલા માટે આપણે પોતાને બ્રહ્મરૂપ માનીએ તો પછી કોઈ રીતે આપણને આ સુખ દુઃખ લાગે નહીં, અખંડ આપણામાં આનંદ રહે. જેમ ઓપરેશન વખત એનેસ્થેસિયા આપે છે. હવે એનેસ્થેસિયા આપે અને પછી હાર્ટનું ઓપરેશન કરે તો ખબર ના પડે. લોકલ એનેસ્થેસિયામાં તો કપાતું દેખાય તો ખબર ના પડે. એવી રીતે આપણને માન થાય, અપમાન થાય. પણ જો આપણે બ્રહ્મરૂપ માનતા હોઈએ તો આપણને અસર થાય નહીં. એટલા માટે ધીસ ઇઝ ધ બેસ્ટ ટ્રાન્ક્વિલાઇઝર વિધાઉટ એની સાઇડ ઇફેક્ટ. આપણે ઘણી વખત સ્ટ્રેસમાં આવીએ ત્યારે બધા ટ્રાન્ક્વિલાઇઝર લઈએ, પણ એની આડઅસર હોય. પણ આની અંદર કોઈ આડઅસર જ નહીં. આપણે એમ સમજવાનું. મેં બધાને કહ્યું છે કે જુઓ, તમે બધા આવવાના દિલ્હીમાં, મેં કહ્યું હતું થોડા દિવસ પહેલાં કે યમુના રાણીના આપણે રેતીના પટમાં તમારો ઉતારો છે એમ સમજીને આવશો તો દુઃખ નહીં થાય, નહીંતર ઉપાધિને ઉપાધિ થશે. એટલા માટે આ બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરીએ એમાં કોઈ વિઘ્ન ન લાગે. એટલા માટે આ વાત કરી છે. હવે ગીતાની અંદર એક વિચાર મૂક્યો છે કે એવમ સતત યુક્તા એ ભક્તા સ્વામ પર્યુપાસતે એ ચાક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમાહ. કે જે આ 12મા અધ્યાયમાં કે જે ભગવાનને ભજે છે અને જે અક્ષરને ભજે છે એમાંથી શ્રેષ્ઠ કોણ? તો એનું સુંદર ભાષ્ય એ છે કે જે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મને ભજે એ સર્વથી શ્રેષ્ઠ યોગી છે. આ બંને શ્લોકનો ભાવાર્થ આવો શ્રીજી મહારાજે બતાવ્યો. એટલે આ બ્રહ્મભૂત છે, કે છે ને, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. આ શ્લોકનો અર્થ સમજીએ તો જે બ્રહ્મભૂતની વાતો આપણે બધી સાંભળી લીધી. તો જે બ્રહ્મભૂત છે ને, એટલે જ એ પ્રસન્ન આત્મા છે. એ બ્રહ્મરૂપ છે, એટલા માટે એ પ્રસન્ન આત્મા કહેવાય, જે બ્રહ્મરૂપ છે. જુઓ, યોગીજી મહારાજની સાથે અમે વર્ષો સુધી રહ્યા છે. અખંડ આનંદની અંદર રહેતા. એક વખતે કોઈક વિરોધી એમને મારેલા તો યોગી બાપા શું કહેવા હો પ્રસાદીનો થયો. લો, એને પ્રસન્ન આત્મા, એને કોઈ દિવસ દુઃખ જેવું લાગે જ નહીં. સવારે 4 વાગે ઉઠે, આમ તો 3:30 વાગે ઉઠે અક્ષરદેરીમાં હોય તો, અને રાતના 12 વાગ્યા સુધી સેવા કરે. વાસણ ઉટકવાના, રસોઈ કરવાની, ને કે કારખાના પેલા શું કહેવાય કામ ચાલતા હોય મંદિરના, એમાં તગારા આપવાના, પથ્થરો ગોઠવવાના, ને પછી મજૂરો બધાને ધમકાવે ને પેલા કડિયાએ ધમકાવે ને કેટલું બધું થતું હોય. છતાં યોગી બાપા શું કહેતા? જે આનંદ આવતો.
હું આનંદ આવામાં આનંદ જેવું દેખાય છે, પણ એ ભ્રમરૂપ છે. બધી પરિસ્થિતિમાં એમને આનંદ જ આવે. એક વખત એ કહે છે ને, પ્રમુખ સ્વામીને કોઈએ પૂછ્યું, સ્વામી તમારો કોઈ આનંદનો પ્રસંગ કહો. સ્વામી કે બધા પ્રસંગો આનંદના. કોઈ એક પત્રકારે સ્વામીને પૂછ્યું કે કોઈ દિવસ તમને અફસોસ થયેલો? સ્વામી કે અફસોસ શાનો લ્યો, એને કોઈ અફસોસ નહીં. નરસિંહ મહેતાન પત્ની ધામમાં ગયા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. જો આખી સ્થિતિ જ જુદી હોય છે, એટલા માટે આવું છે. એક વખતે આ ભાદરાની અંદર એક હરિભગત આપણા ડોસાભાઈ બિચારા ગરીબ અને લુખો રોટલો ખાતા હતા, હાવ લુખો, ઉપર તેલ નહીં, ઘી નહીં, મરચું નહીં, મીઠું નહીં, આમ તેમ. અને પછી કોકે પૂછ્યું કે ભગત લુખું ખાઓ છો? હું કે લુખું ખાય તો હરામ ખાય, અમે તો ભગવાનને સંભાળીને ખાઈએ છીએ. શું આનંદ લેતા હશે, ભગવાનની મૂર્તિનો આનંદ. એટલા માટે આ તમે જુઓ પરમહંસોને બધા કેવી સ્થિતિ સંપન્ન બધા હતા, કે બધી પ્રકારના દુઃખો પડતા હતા, છતાં પણ એમના હૈયામાં અખંડ આનંદ પરબ્રહ્મની ભક્તિનો. જેમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આજ આનંદ મારા ઉરમાં મળી મને મહામોંઘી વાત રે, કોટી કષ્ટ કરે હરિનવ મળે, તે તો મુને મળ્યા સાક્ષાત રે. આજ આનંદ મારા ઉરમાં એ સુખ 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 જ્યાં સુખ ઘણું, તે તો મુખે કહેતા ન કહેવાય રે. નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી હરખી ગુણ ગાય રે. આજ આનંદ મારા ઉરમાં. કેટલો આનંદ આવતો હશે, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિનો આનંદ. અને કહે છે બ્રહ્મભૂત છે એટલે ન શોચતી, એને કોઈ દુઃખ ન લાગે. તમે જુઓ આજે ગુણાતીતાનંદ સ્વામીનો દિવસ કયો છે, તો ગુણાતીતાનંદ સ્વામીનું વડતાલમાં અપમાન થયું, ભયંકર અપમાન, પણ કંઈ જ એને દુઃખ ન લાગ્યું. એને વાતો કરવાનું કોઈ 1.5 કલાક વાત કરી અપમાન સંબંધી, એકે શબ્દ એમને લાગ્યો નહીં. જુઓ આનંદમાં ન શોચતી, દુઃખ ન થાય. ભોજાભાઈ જે સમઢિયાળાના, અને એમનો વણ કહેતા કપાસ બળી ગયો, અને બધા સંતો એમને આશ્વાસન આપવા ગયા. ત્યારે એમણે કહ્યું કે સ્વામી તમે બધા આયા, મને આનંદ થયો, પણ મેં ગુણાતીતાનંદ સ્વામી થકી એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે મારું ઘર બાર બધું બળી જાય, તો કપાસ બળ્યો તો પણ મને દુઃખ થાય એવું નથી. આ સિવાય બીજી વાત કરવી હોય તો કહો. પેલા કે હવે હું કહેવું આને? તો જો આવી પ્રકારના ભગતજીને કેટલા અપમાનો થયા, દુઃખ નથી લગાડ્યું, બખ્તર બનાવી દીધેલું. તમે જો યોગીજી મહારાજને અપમાનોનો ઢગલો, છતાં પણ આનંદમાં. પ્રમુખ સ્વામીને એક ભાઈ બોચાસણામાં ગાળો દઈને જતો રહ્યો, અને સ્વામી સૂઈ ગયા, ઘસઘસાટ ઊંઘી ગયા. અમે મને ઊંઘ ન આવી, 2 કલાક સુધી એમ ફરફર કર્યું. અને સ્વામી પછી જ્યારે મળ્યો, મેં કહ્યું બાપા તમે તો ફટ કરીને ઊંઘી ગયા, મને તો ઊંઘ ના આવી, બોલો તમને ગાળો દઈ ગયો? સ્વામી કહે જો દેહને ગાળો દઈ ગયો, આત્માને ક્યાંક દઈ ગયો છે, એટલે ન શોચતી. પછી તમે જુઓ કે જે ખરેખર ભગવાનના ભક્ત હોય એનું તો કેવું હોય, તો હરિજન થઈને હાણ વરદ સુખ દુઃખ મન માનવ ધારીએ, ટાળ્યા ન ટળે ગટ સાથે ગળ્યા હિંમત નવહારીએ. અખંડ આનંદ મારે. જે કહે છે ને દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે, છતાં એને કંઈ ન થાય. આપણા શાસ્ત્રી મહારાજના વખતમાં હરિભક્તો બહુ જ મુશ્કેલીમાં રહેતા, અને બહુ જ આર્થિક મુશ્કેલી. એમાં મોતીભાઈ ભગવાનદાસ, એમના જેટલા માથાના વાળ એટલું દેવું, અને મહેસૂલ ભરવાના પૈસા નહીં. અને એ વખતે નિર્ગુણદાસ સ્વામીને હરિભક્તો ઉપર બહુ પ્રેમ, એટલે એમણે કહ્યું કે સ્વામી હવે આ મોતીભાઈ બહુ દુઃખમાં છે, માટે આપણે કંઈ મદદ કરવી. એ વખત સ્વામી મુંબઈમાં હતા, એટલે સ્વામીએ મોતી કાકાને બોલાવ્યા મુંબઈ, અને મુંબઈની અંદર શાસ્ત્રીમાર સૂર્યનારાયણની વાડીમાં પૂજા કરતા હતા. અને મોતીભાઈ કીર્તન ઉપાડ્યું, અને અદ્ભુત કે સખી મળ્યા, આ સ્વામી પુરુષોત્તમ પામી રાખે ન ખામી, એમ કરીને બધું બોલવા માંડ્યા કે શાસ્ત્રી મહારાજ તો ભગવાનના ધારક સંત છે ને, એમ કરીને કીર્તનનો ભાવ એવા કેફમાં બોલે. શાસ્ત્રી મહારાજ કે ભાઈ નિર્ગુણદાસ તું કહેતો હતો કે આને બહુ દુઃખ છે, આમાં દુઃખ તો દેખાતું નથી. એ કે તમારું બળ છે એટલે, બાકી તો દુઃખના ડુંગરો. તો જુઓ બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી, અને એટલે જ ન કાંક્ષતી, એને કોઈ કામનાઓ જ નથી. કુંતાજીને દુઃખોનો પાર નહોતો, છતાં વિપદ સંતુ ન શશ્વ તત્ર જગદગુરો, ભગવાન પાસે પાછા દુઃખો માગ્યા.
એટલે આ બ્રહ્મરૂપની આ બધી વ્યાખ્યાઓ સમજીએ. બ્રહ્મરૂપ છે એટલે સમઃ સર્વેષુ ભૂતેષુ, એને બધામાં જ એક સરખો ભાવ. મેં કહ્યું ને વિદ્યા વિનય સંપન્ન શ્લોક મેં વાત કરેલી, બધામાં એક સરખો ભાવ. પ્રમુખ સ્વામી એક વખતે રાષ્ટ્રપતિ જયસિંહના રાષ્ટ્રપતિ ભવનમાં પધારેલા એમના આમંત્રણથી, એમની સાથે ખૂબ પ્રેમથી બેઠા કર્યા અને પછી પાછા એમને વળાવવા માટે જયસિંહ આવ્યા અને પછી દરવાજા આગળ ચોકીદાર જોયો તો જયસિંહે પહેરાવેલો હાર ચોકીદારને પહેરાવી દીધો. એમને બંનેમાં સરખું, સમઃ સર્વેષુ ભૂતેષુ. એક વખત નૈરોબીની અંદર સ્વામી ત્યાં હતા અને ત્યાંનો મેયર નાથન કહારા, હવે એનો ડ્રાઈવર સ્વામીને બધા આવેલો એની ભેગો. સ્વામી એને પણ બધું પૂછ્યું, શું પગાર મળે છે, શું કરો છો? એને રાજી થઈ ગયો કે મેયર અને ડ્રાઈવરમાં સ્વામીનો સરખો ભાવ. ત્યારે જુઓ, આનું નામ કહેવાય સમઃ સર્વેષુ ભૂતેષુ. સ્વામી એક વખત આદિવાસીની સભા થયેલી મોટી બેઝમાં, અને એ વખત કહ્યું કે સ્વામી બોલ્યા કે મને આ બધામાં તમારામાં ભગવાનના દર્શન થાય છે. બહુ અઘરું છે, એટલે ટૂંકમાં જે બ્રહ્મભૂત છે એને કોઈ તકલીફ નહીં. એ સોનાનું વાસણ એ આથડે કરે ભાંગી જાય તો કિંમત એની એ જ આવે. અને બીજા જે કહે છે ને તાંબા પિત્તળના વાસણ હોય ને એ આખડે કરે એટલે એનો શું થાય, અડધો ભાવ આવે, ભંગારમાં જાય. અને જે માટીના વાસણ એમને એમ જાય. પણ કાચનું છે ને એ તો શું હોય કે કાચનું વાસણ જો ભાંગે ને તો ફૂટી તો જાય, પણ બીજાનો પગ પડ્યો હોય ને તો એનો 6 મહિનાનો ખાટલો કરે. એટલે આપણે એવા ભગત નહીં થવું કે જેને લઈને આપણે સત્સંગમાંથી પડીએ ને બીજાના અભાવની વાતો કરીને પાડીએ. સોનાના પાત્ર જેવા થવું. ગમે એવું ટોચો લાગે પણ કિંમત ઓછી થાય નહીં. તો આ બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. આટલી વાત સમજ્યા પછી હવે ગીતાની વાત આગળ આવે છે કે ભક્તિની પરાકાષ્ઠા, કે ભક્તિ કોની કરવી. હવે ભક્તિ કેવી રીતે કરવી એ તો બધું જાણ્યું, પણ હવે કોની ભક્તિ કરવી એની વાત હવે આવે છે. તો કે છે કે ભક્તિ ભક્તિ સૌ કરે. ગઈકાલે વાત સ્વામી કરેલી આ ભક્તિ ભક્તિમાં ભેદ, ભક્તિ પ્રભુ પ્રગટની એમ કહે છે ચારે વેદ. ભક્તિ તો બધાએ કરીએ છીએ, પણ પ્રગટની ભક્તિ આખી ગીતા આપણે અત્યાર સુધી સાંભળી રહ્યા છીએ, એમાં તાત્પર્ય પ્રગટ કૃષ્ણ ઉપર બધું આવે છે. પ્રગટની જ ભક્તિ. કૃષ્ણ ભગવાન પોતે જ કહે છે મામ અનુસ્મર મામ ભજસ્વ મત પરાયણ મદયાજી. બધામાં શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની જ ભક્તિનું કહે છે. પરોક્ષ થઈ ગયેલા કોઈ રામ કે માતા કે માધવ કે અન્ય અવતારનું કહેતા નથી, પ્રગટની ફ્લેશ એન્ડ બ્લડની અંદર જે ભગવાન છે એની વાત કહે છે. એટલા માટે કોઈ અન્ય મંત્રનું પણ કહેતા નથી, કશું જ નહીં. કારણ કે કહે છે ને પરોક્ષથી ભવતણો પારા આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. એટલા માટે પ્રગટથી જ આપણું કાર્ય થાય. કે પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. કે આપણે અંધકાર ટાળવો હોય પૃથ્વી ઉપરનો તો સૂર્ય ઉદય થાય. જ્યારે આપણે રસોઈ કરવી હોય તો અગ્નિ પ્રગટ જોઈએ. એવી રીતે આપણે પ્રગટ ભગવાન, કે જેમ પ્રગટ અન્નને જમે રે અંતર જાળ વીરમે રે, તેમાં પ્રગટ જોઈએ ભગવાન રે ત્યારે જનનું કલ્યાણ નિદાન રે. એટલે પ્રગટ ભગવાન જોઈએ, કે મંગળ રૂપ પ્રગટ ને મેલી પરોક્ષને ભજે જે પરાણી. એમાંથી કંઈ ઠેકાણું પડે નહીં. જેમ વરસાદ છે ને એ કાં તો અનાજ ક્યારે પાકે, ઉપરથી વરસાદ પડે, અને કાં તો નીચેથી કૂવામાંથી કાઢો. મેં કતરે બીજો કોઈ ઉપાય નથી. એટલે કહ્યું કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેને મળેલે કલ્યાણ રે, તેહ વિના અન્ય ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. જેમ હનુમાનજીને પ્રગટ રામ મળ્યા, શબરીને પ્રગટ રામ મળ્યા, ગોપીઓને પ્રગટ કૃષ્ણ મળ્યા, એમ પ્રગટ ભગવાન જેને મળ્યા એનું જ કલ્યાણ થાય છે. ઘણા બધા પણ લોકોને પરોક્ષ પ્રિય લોકો હોય છે, એટલે સાપને ચિત્રે પ્રગટ આવ્યો તો ધોકો લે. એટલે એ જે પ્રગટ વગર ઘણા કોરા રહી ગયા. તમે જુઓ કે મથુરાના ચોબા રહી ગયા, અને આ પ્રમાણે એમની જે સ્ત્રીઓ એ ભગવાનની ભક્તિ કરી ગઈ. એટલા માટે આ પ્રમાણે જે વખતે જે ભગવાન હોય એમાં જોડાવું, જે વખતે જે ભગવાન પ્રગટ હોય એમાં જોડાવું તો જ કલ્યાણ. જેમ તમે જેટલા બધા 24 અવતાર થયા એમને જે તે વખતે ભક્તો મળ્યા એનું કલ્યાણ થયું. પછી કૃષ્ણ ભગવાને આવ્યા, અને કૃષ્ણ ભગવાને પછી બંધ નથી કર્યું. એમણે કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ. એટલે એ પ્રગટ રહેવાની તો વાત કરી છે. એટલે દરેક યુગે ભગવાન હોય છે. એટલે કળિયુગની અંદર પણ
ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા, જેની વાત મેં આગળ કરી. અને એનો જે જને કીધો આશરો, કે તો તરી ગયા રે, તે તો તરી ગયા રે, કુળ સહિત સંસાર, નારાયણ પ્રબળ પ્રતાપ છે. એટલા માટે કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવનહાર, મુક્ત પ્રગટ કી પૃથ્વીન ભટકત સબ સંસાર. એટલા માટે પ્રગટની ભક્તિ આવી. હવે પ્રશ્ન એ થાય છે કે પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ ન હોય વચગાળાનો સમય, તો પછી એ વખતે કેવી રીતે ભક્તિ કરવી? વચ્ચે ભગવાન પ્રગટ ના હોય, એક અવતાર વચ્ચે અંતર પડી જાય ને, તો એ વખત કેવી રીતે ભક્તિ કરવી? તો આ ભાગવતની અંદર આ જ પ્રશ્ન શૌનકાદિક ઋષિઓએ ઉપસ્થિત કર્યો છે. અને એવો સૂતજીને કહે છે કે બૃહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા મધુના પેતે ધર્મ કમ શરણમ ગતઃ. કે હે સૂતજી, કે જ્યારે ધર્મના બખ્તરરૂપ એવા જે ભગવાન કૃષ્ણ જ્યારે દેહ મૂકી ગયા, ત્યારે આ ધર્મ કોને શરણે ગયો? ધર્મ ભાવવાચક નામ છે. ધર્મ ધર્મી મારે, જેમ પુષ્પ અરે સુગંધ છે પુષ્પ મારે, રૂપ છે એ વ્યક્તિ મારે, એમ ધર્મ છે એ ધર્મી મારે. તો જ્યારે ધર્મી જ ધામમાં ચાલ્યા ગયા તો ધર્મ અધ્ધર પદ્ધર રહેતો હશે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતમાં કહ્યું છે ઉદ્ધવ પ્રત્યે કે હે ઉદ્ધવ, હું થકી તું અણુ માત્ર ન્યૂન નથી. એટલે ભગવાન કૃષ્ણ પોતાના પરમ ભક્ત ઉદ્ધવ દ્વારા પ્રગટ રહ્યા. એટલે આ વાત ભગવાન ભાગવતમાં દુર્વાસાને પણ કહે છે કે સાધવો હૃદયમ મહ્યમ સાધુ નામ હૃદયત્વહમ મદ અન્યત્ય ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. એટલે જે એવા ભગવાનના ધારક જે સંત, એ ભગવાન એમના દ્વારા હંમેશા પ્રગટ રહે છે. શ્રી ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃત વરતાલના 19માં કહ્યું કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે, ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચારતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. એ ભગવાનનો ભક્ત ક્યારે થાય? એ જો આની ઓળખાણ, આનો અર્થ એવો થયો કે ભગવાન અને તેના ધારક સંતની ઓળખાણ થાય ત્યારે જ આપણને ભક્ત સંજ્ઞા છે ને એ લાગુ પડે છે. બાકી પરોક્ષ ભક્તિવાળાને તો ભક્ત જ ના કહેવાય. પરોક્ષના ઉપાસક હોય એને ભક્તિ કહેવાય નહીં. પ્રગટ મળવા જોઈએ ભગવાન, કાં તો ભગવાનના ધારક સંત. યાદ રાખવાનું, ભગવાન કાં એના સબસ્ટિટ્યૂટ ભગવાનના ધારક સંત. કારણ કે ભગવાનની પ્રાપ્તિ નહીં, પેલા પ્રવૃત્તિ શું થઈ જાય, સંસ્કાર પડે, પરંતુ ભગવાનની પ્રાપ્તિ ન થાય. બીજે ત્રીજે જન્મે જ્યારે ત્યારે પણ પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળશે ત્યારે જ એનું કલ્યાણ થશે. એટલા માટે તુલસીદાસજીએ કહ્યું કે રામ મિલન કે કારણે જોતું ભયા ઉદાસ, તુલસી સંગત સાધ કે રામજીનો કે પાસ. મનસૂર નામનો કવિ થઈ ગયો, જેની વાત યોગી બાપા બહુ કરતા कि मुसल्ला छोड़ तस्बी तोड़ किताबा डाल पानी में पकड़ दस्तों फरस्तों का गुलाम उनका कहाता जा अगर है शौक मिलने का तो हरदम लौ लगाता जा. એટલે આ પ્રમાણે ભગવાનના ધારક સંત મળે તો જ કલ્યાણ થાય. શ્રીમદ રાજચંદ્રજી પણ કહે છે જૈન ધર્મની અંદર કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે નયાત્મ વિચાર. માનાદિ શત્રુ મહાન નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આત્મસિદ્ધિની અંદર એમણે પણ પ્રગટ સત્પુરુષ ઉપર, ગુરુ ઉપર ખૂબ ભાર મૂકેલો છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ શ્રીમુખે કહ્યું છે કે સંત માન જો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રીમુખે કહે ભગવંત રે. જેમ ગંગાનું પૂજન કરવું હોય તો ગંગાની લોટી હોય ને કળશ, એનું પૂજન કરીએ ને તો ગંગાનું પૂજન થઈ ગયું. કોઈ કંઈક મારે તમારા જીવનું પૂજન કરવું છે તો મરી જઈએ ને, છાતી કાઢી નહીં ચાંદલો કરાવીએ, ઉપડી જ જઈએ. એ કે તું યાર અહીં કરી નાખે ચાંદલો કપાળમાં, દેહને પૂજે જીવ પૂજાઈ જાય, ગંગાની લોટી પૂજે ગંગા પૂજાઈ જાય. એમ પ્રમુખ સ્વામી જેવા સંતની પૂજા કરે તો ભગવાનની પૂજા પણ થઈ જાય. એટલા માટે કે જેના નેણમાં નેણ મહારાજના, કે જેના નેણમાં નાથના નેણ. એટલે કે છે ને કે સંત તે સ્વયં હરી, કે આ પટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરી. જેના અંગો અંગમાં, નેણમાં વેણમાં, જેના નાકમાં, જેના કાનમાં, બધી જગ્યાએ ભગવાન જ બિરાજમાન છે.
માટે ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભગવાન ભજવા માટે પ્રગટ સંત જોઈએ, અને એવા શ્રીજી મહારાજ અક્ષર બ્રહ્મ એવા સંત ગુણાતીતાનંદ સ્વામી એમને પોતાની સાથે લાવ્યા, અને એમના દ્વારા વાલેરો વરુ મેંગણેના માનભાવ વગેરે ભગવાનને ભજ્યા. અને એ ગુણાતીત ગુરુની પરંપરા અદ્યાવધિ ચાલુ છે. યાદ રાખજો, ગુણાતીત ગુરુ એની પરંપરા આજે પણ ચાલુ છે. દરેક યુગની અંદર ભગવાન ભગવાનના ધારક સંત પ્રગટ જોઈએ જ, જેથી એમનું જીવન જોઈને મુમુક્ષુ પોતાનું જીવન ઘડે. આ યાદ રાખવાનું. દરેક યુગની અંદર ભગવાન ભગવાનના સંત, એક ક્ષણ પણ આ બંને વિહોણું આ જગત રહી શકે નહીં. અને આ અંગે રામાયણ ગ્રંથની ઉત્પત્તિ અંગેની ત્રેતાયુગની એક કથા આપણે જોઈએ કે વાલ્મીકીને મહાકાવ્ય રચવાની ઈચ્છા થઈ, અને એના માટે એમને એક ચરિત્ર નાયક જોઈતો હતો કે જેનાથી પૃથ્વી ઉપરના બધા જ માનવો પોતાનું ધર્મમય દિવ્ય જીવન જીવતા થાય એવો કોઈક ચરિત્ર નાયક જોઈતો હતો. આ માટે એમણે થયું કે પરોક્ષ નહીં જોઈએ, મારે આ યુગની અંદર વર્તમાન જીવન જીવતો એવો જોઈએ. નહીં તો શું કે ભાઈ પહેલાં તો બધા એવો જમાનો હતો ને કે ટીવી ને કમ્પ્યુટર ક્યાં હતા, એટલે બધા પવિત્ર જ હતા ને. અત્યારે રહેતો સાચા પવિત્ર બધા, એ જમાનો જુદો હતો. તો પછી એટલા માટે વાલ્મીકી કહે છે મને જૂના જમાનાનો નહીં ચરિત્ર નાયક જોઈએ, મારે આ જમાનાનો જોઈએ. કોને પૂછું? તો નારદજી ત્રિલોકીમાં ફરે, એટલે કે ભાઈ તમારી નજરમાં કોઈ છે? તો નારદજીને પૂછે છે કોન વસ્મિન સાંપ્રતમ લોકે, આ લોકમાં એવો કોઈ છે જો મારી જરૂરિયાત એવી છે કે જે ગુણજ્ઞ, ધર્મજ્ઞ, વીર્યવાન, કૃતજ્ઞ, સત્યવાગ, દૃઢવ્રત, ચારિત્રયુક્ત, સર્વભૂત હિતેરત, વિદ્વાન, સમર્થ, પ્રિયદર્શન, આત્મવિદ, જીતક્રોધ, દ્યુતિમાન, અનસૂયક, દેવોને પણ ડારનાર હોય. આવી પ્રકારે 16 ગુણ પૂછ્યા કે આવા કોઈ ફિટ થાય એવો કોઈ અત્યારે છે આજના જમાનામાં? ત્યારે પછી ભૂતકાળમાંથી તો શોધવું હોય તો સહેલું થાય, પણ હવે આ ક્યાંથી શોધવું? પણ જે આ મુનિ પુંગવ એવા જે નારદજી, એના તો હોઠ ઉપર જ ઉત્તર હતો. એટલે એમણે કહ્યું કે અત્યારે દશરથના પુત્ર રામચંદ્રજી અત્યારે એ પ્રકારના ચરિત્ર એવા પુરુષ છે, તમે એમને આ તમારા ગ્રંથની અંદર ચરિત્ર નાયક રીતે મૂકો. એટલે એમણે 64 પૂછ્યા હતા 16, પણ 64 જેટલા ગુણો બતાવ્યા. હવે આ તો ત્રેતાયુગની વાત થઈ, ત્રેતાયામ રઘુનંદન. પરંતુ અત્યારે હાળાહાળ કળિયુગમાં છે. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની અંદર આજે જોઈએ કે આજે આ પ્રમાણે કેટલી બધી વિનાશ પણ આડ પેદાશ સાથેનો ઉત્પન્ન થયો છે. વિશ્વને 30 વખત મારી શકાય એટલા શસ્ત્રો થઈ ગયેલા છે, અને પાબ્લો પિકાસોનું જે કબૂતર તો વિંધાઈ ગયેલું છે. ત્યારે આજે સગવડો વધી, વિલાસ વધ્યો, અને એની સાથે ધર્મ અને આચારનો છેડો ફાટી ગયેલો છે. ત્યારે આવા સમયની અંદર જેને કહે છે ને અવર હ્યુમિનિટી ડિસાઇઝડ હ્યુમિનિટી, આવી પ્રકારની આવી વાત બનેલી છે. ત્યારે આપણી માનવતા આવી રોગિષ્ઠ બની ગઈ છે. એવી આ મિશિગન યુનિવર્સિટીની અંદર ડૉક્ટર બેન્જામિન ફ્રેન્કલિને આ વાત કરેલી. ત્યારે યુગો તો બદલાય છે, વિજ્ઞાનનો વિકાસ પણ થાય છે, પણ માણસની રાક્ષસી ભાવનાઓ એની એ રહે છે. એટલે દરેક યુગની અંદર એક યુગ વિભૂતિની આવશ્યકતા રહે છે. એટલે ત્રેતાયુગનો પ્રશ્ન આજે આપણે 2040 સાલની અંદર આજે વિશ્વ સમક્ષ પૂછીએ છીએ કે કોણ વસ્મિન સાંપ્રતમ લોકે, અત્યારે એવો કોઈ પુરુષ છે કે જેનું જીવન જોઈને વિશ્વ પોતાનું જીવન બનાવે, કે જેને આજે 84 વર્ષથી પોતાની સાધુતા અને શ્રીહરિની પરાભક્તિના બળે સ્વામિનારાયણ સંપ્રદાયને એટલે હિન્દુ ધર્મને આખા વિશ્વમાં ગૌરવ અપાવનાર હોય, આદિવાસીથી વિદેશ સુધીના લાખો લોકોના જીવનમાં જેણે ધર્મભક્તિના દીવડા પ્રગટાવ્યા હોય, ઘટી યંત્રની માફક જે સતત ભ્રમણશીલ હોય, ધૂપ સળીની માફક સ્વયં સળગીને અન્યને સુવાસ આપતો હોય, બાળ યુવા શક્તિને જેને સંગઠિત કરીને સન્માર્ગે વાળી હોય, જેના જીવન દ્વારા ઉપદેશ જેણે આપ્યો હોય, અને સત્સંગને સદાય નવપલ્લવિત રાખ્યો હોય, અમાની રહી અને બીજાને માન આપી વિશ્વમાં જે માન્ય થયા હોય, મંદિરો અને મહોત્સવો દ્વારા પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાંસ્કૃતિક સેતુ રચી સત્યશીલ અને સદાચાર અને સદ્ધર્મની જેણે ગંગા વહાવ્યું હોય, અને જેણે પૃથ્વીનું તેજ વધાર્યું હોય, એવા કોણ છે પુરુષ? તો 5 ખંડની ધરતીના જનજનના મુખ ઉપર એક જ નામ છે, પ્રમુખ સ્વામી મહારાજ. આની પુષ્ટિની અંદર મનુભાઈ પંચોળી એક વખત બોલેલા કે હરેક ઉછળતી પેઢીના કલ્પના ચક્ષુ સામે ઉચ્ચ જીવનનો કોઈને કોઈ નમૂનો રહે તે સંસ્કૃતિની સજીવતા માટે જરૂરી છે. તે નમૂનો પ્રત્યક્ષ હોવો જોઈએ, તેવા પુરુષ સાંપ્રત હોવા જોઈએ. આ સંદર્ભમાં પ્રમુખ સ્વામીની અસરકારકતા પ્રભાવનો આદરપૂર્વક અભ્યાસ થાય એ ઘણું આવકારદાયક છે. પછી મુનિ સુશીલ કુમારજી, એ પણ અમેરિકામાં ન્યૂજર્સીમાં એમનો બહુ મોટો આશ્રમ છે, અને એ પણ બોલેલા કે રામ, કૃષ્ણ, મહાવીર, નાનક અને કબીરે આવીને ભારતને સંવર્ધિત કર્યું,
આજે એવા પુરુષની આપણે રાહ જોઈએ છીએ કે જે ભારતને દોરે. ભગવાનની કૃપાથી આજે એવા પુરુષ આપણને મળ્યા છે અને એ છે પ્રમુખ સ્વામી મહારાજ. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં પણ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ છે. તો આ ઉપરથી આપણને ખબર પડે કે દરેક યુગની અંદર ભગવાન જોઈએ કાં તો ભગવાનના ધારક સંત જોઈએ. પૃથ્વીના સદભાગ્ય છે કે આ પૃથ્વી પટ ઉપર આવા ગુણાતીત અક્ષર બ્રહ્મ ગુરુ આજે પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યમાન છે. એટલે આજે જેના જીવનમાં કર્મ જ્ઞાન અને ભક્તિ યોગ સિદ્ધ થયા છે, આપણે એની જ વાત ચાલે છે ગીતામાં, એવા પ્રમુખ સ્વામી મહારાજમાં ગીતાનો જે બીજો અધ્યાય 12મો અધ્યાય અને 14મા અધ્યાયમાં કહેલા સત્પુરુષના લક્ષણો બધા મૂર્તિમંત આજે પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાય છે. આજે જોઈએ કે સત્પુરુષના બધા લક્ષણોની અંદર ઉત્તમ લક્ષણ શું છે કે ભગવાનની ભક્તિ. ઉત્તમમાં ઉત્તમ લક્ષણ હોય ને તો ભક્તિ છે. ગમે એટલા આપણામાં લક્ષણ હોય પણ આ ઉત્તમ ભક્તિ લક્ષણ ભક્તિ છે. મેં હમણાં જ તમને વાત કરી કે નારદજી જેવો ગુણવાન હોય પણ તેમાં ભક્તિ ન હોય તો એ મને ન ગમે, એવું શ્રીજી મહારાજે કહેલું છે પ્રથમના 37માં યોગી બાપાએ આ વાત કરતા. સત્સંગી જીવનના ધર્મામૃતમાં પણ પહેલો શ્લોક છે કે ત્યાં આગીનામ પરમો ધર્મ શ્રીકૃષ્ણ અખિલ કારણે ભક્તિરેકાંતિકી નિત્યમ તન્મહાત્મા અવબોધ્યું. હવે ત્યાગીનો મોટા મોટો ધર્મ કયો? ભગવાનની ભક્તિ. ભક્તિ સૌથી મોટી. ગીતામાં કહ્યું કે ભક્તિમાન્યસ મે પ્રિય. જે ભક્તિમાન છે એ જ મને પ્રિય છે અને જે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે છે તે ઉત્તમ છે. એ આ વાત ગીતાની અંદર કહેલી છે. એક વખત શ્રીજી મહારાજ કચ્છમાં આધોઈ ગામમાં બિરાજેલા અને એ વખતે લાધાજીના દરબારમાં બેઠેલા અને માળા ફેરવતા હતા. લાધાજી સામે બેઠેલા. એમણે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અમે તો તમારા નામની માળા ફેરવીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમે કોની માળા ફેરવતા છો? તમે માળા ફેરવો છો? આપણી પોતાની માળા ફેરવાય? જો હું માળા ફેરવતો હોય તો હું મારું નામ બોલતો હોઈશ? મૂરખ ક્યાં કોઈ હું બોલું તો એ પ્રમાણે આ પ્રમાણે પૂછે છે કે મહારાજ તમે કોની આ પ્રમાણે માળા ફેરવો છો? ત્યારે શ્રીજી મહારાજ શું કહ્યું કે હું મારા ભક્તોના નામની માળા ફેરવું છું. ત્યારે એમણે કહ્યું મહારાજ ભક્તો તો લાખો છે, તમારી માળાના મણકા તો 108 છે, તો આટલા બધા ભક્તો એ કે જો ભક્તો બહુ છે પણ માળાના મણકામાં આવે ને એવા તો બહુ ઓછા હોય છે, એવા બહુ ઓછા હોય છે. એટલે આ પ્રમાણે આવા જે ભક્ત, જે હમણાં હું વાત કરીશ, માળાના ઉપર એક મેર આવે છે, મેર, એને સુમેરું કહેવાય છે. માળાના ઉપરનો મેર હોય છે ને, તો આવા ભક્ત જે કહેનું હોય એ ભગવાનની માળાના બધા મણકા છે. અને આ જે ગુણાતીત ગુરુ પરંપરાના ગુરુઓ એ તો ભગવાનની માળાના મેર છે, સુમેરું છે. એટલે એમનું જે આદર્શ એવા ભક્તોનું જીવન જોઈને તેમ વર્તવાનું મન થાય. બ્રાહ્મી સ્થિતિ અને પરાભક્તિ આપણને કલ્પના ન લાગે, આપણને કલ્પના ન લાગે. અહીં જ્યારે આ પ્રમાણે અમેરિકા ચંદ્ર ઉપર માનવ મોકલ માટે અબજોના અબજો ડોલરનો ખર્ચો કરતું હતું ત્યારે બધા પૂછતા કેનેડીને બધાને કે શું કામ આટલા બધા પૈસા ખર્ચો છો? ત્યારે મેં કહ્યું જે એવરેસ્ટ ઉપર મેલારી ગયેલો ત્યારે બધાને ખબર હતી કે આ તું બહુ મોટું સાહસ કરી, જો કે મરી ગયેલો હે, મિલારી, હિલેરી નહીં, મેલારી. અને કીધું મરીશ પણ કે હું જવાનો કેમ? બિકોઝ ઇટ ઇઝ ધેર, મને આમ દેખાય છે એટલે હું પહોંચીશ. એવી રીતે આપણે પણ આટલું સમજવાનું કે આજે આપણે બધા ભક્તિ કરવા આવ્યા છીએ. આજે આપણા સમય કાઢી અને તમે બધા અહીં ઉપસ્થિત થયા છો રજાઓ લઈ લઈને, અને તને મને ધને આજે બધા આપણે ભીડો વેઠીએ છીએ અને આપણે પ્રમુખ સ્વામીને પાછળ ફરફર કરીએ છીએ. શું કામ? કે જેમ પ્રમુખ સ્વામીની જેવી રીતે ભગવાન વશ છે, જેમ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનની ભક્તિ કરે છે, એ દૃષ્ટાંત આપણી સામે છે. જેમ પેલાને એવરેસ્ટ દેખાતું હતું એવી રીતે એમનું જીવન જોઈને આપણને એ ભક્તિ કરવાનું મન થાય છે. નહીં તો જો એકે સેમ્પલ ના હોય તો આપણે નિરાશ થઈ જઈએ કે આ તો બ્રાહ્મી સ્થિતિ તો ખાલી કલ્પના લાગે છે, એ કોઈ વાસ્તવિક હોય એવું લાગે નહીં. પણ એક વ્યક્તિ પણ જો પૃથ્વી ઉપર વિચરતી હોય તો એનું જોઈને આપણને આ પ્રમાણે એવું જીવન જીવવાની પ્રેરણા મળે. બિકોઝ ઇટ ઇઝ ધેર, કે છે તો આપણને મન થાય. હવે હું થોડા પ્રસંગો આપને કહીશ કે સ્વામીશ્રીનું કહ્યું ને કે સૌથી મોટામાં મોટો ગુણ છે ભગવાનની ભક્તિ. બીજા બધા ગુણો જોઈશું પણ ભગવાનની ભક્તિ છે એ મોટામાં મોટો ગુણ છે. હવે કહે છે કે ભગવાનની જે ભક્તિ છે પ્રમુખ સ્વામી મહારાજને એ કેવી છે એ આપણે જોઈએ. અને એવો ભક્તિમાન સમે પ્રિય, ગીતામાં ભગવાન કહે છે એવો ભક્ત મને બહુ જ પ્રિય છે. કેનેડામાં જ્યારે સ્વામીનું સ્વાગત કરવાનું થયેલું મેં પ્રસંગ કહેલો, અને એ વખતે સ્વામી ઊભા ના થયા જ્યારે એમનું નામ બોલાવ્યું ત્યારે કેનેડાની અંદર ઓટાવામાં. સ્વામીએ ઠાકુરજી જેના હાથમાં હતા એ સંતને ઊભા કર્યા કે જુઓ જે કંઈ સન્માન છે એ ભગવાનનું છે,
હું તો એની પાછળ ઊભો થઉં છું. જો આનું નામ કહેવાય ભક્તિ. હવે જ્યારે સ્વામી એક CFI કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અહીં કરેલો અને ન્યૂજર્સીમાં, અને એ વખતે ચિન્મયાનંદ સ્વામી ખુશ થઈ ગયા, સ્વામી આપણે કમાલ કરી દિયા. સ્વામી શું બોલ્યા કે આ તો બધું ભગવાનનો પ્રતાપ છે, અમારું કંઈ નથી. અહીંયા આગળ CK પીઠાવેલા આવ્યા છે અને એમનું આપણને બધાને ખબર છે કે એ સમયમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું 1985ની અંદર 20મી જુલાઈ 1985માં એમનું જ્યારે સુવર્ણ તુલા થયેલી, અને એ વખતે એમણે પ્રવચન કરેલું, અને એ પ્રવચન એ જ્યારે એનું રેકોર્ડ થયેલું ને આપણા હીરા કાકા કદાચ બેઠા હશે સભામાં, તો હીરાભાઈના ઘેર CK પીઠાવાલા ગયા. આજે એમના ઘેર જ ગયા છે જમવા, એટલે નહીં હોય અત્યારે, પણ એ વખતે એમના ઘેર એ ગયા અને પેલું ચાલતું હતું. CK પીઠાવાલાને કોઈ પરિચય નહોતો પ્રમુખ સ્વામીનો, પણ એમાં એમણે પેલું વિડીયો મૂક્યું, અને એમાં સ્વામી શું બોલે છે, આવા હજારો, મારે ખ્યાલ 20,000 માણસો ભેગા થયેલા અને અદ્ભુત એ બધો પ્રસંગ થયેલો, ત્યારે સ્વામી શું બોલ્યા કે સૌથી પ્રથમ આભાર ભગવાન સ્વામિનારાયણનો કે જેણે મને મનુષ્યનો દેહ આપ્યો. બીજો આભાર મારા ગુરુ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજનો કે જે મને આ સેવાની તક આપી. આ 2 શબ્દોમાં તો CK પીઠાવાલા એકદમ વિંધાઈ ગયા. આવા સંત મેં કોઈ દાડા જોયા નથી કે આટલું બધું કાર્ય કરે છે, પણ યશ ભગવાન અને પોતાના ગુરુને આપે છે. ત્યારથી સત્સંગી પાક્કા દ્રઢ થઈ ગયા, ત્યારે પણ અહીંયા આવ્યા છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે જુઓ ભક્તિ. એક વખત અમે પર્થમાં હતા, હસમુખભાઈ વાડિયાના બંગલે સ્વામીનો ઉતારો હતો ઓસ્ટ્રેલિયામાં, અને એ વખતે ત્યાં એમનો સ્વિમિંગ પુલ પાછળ હતો. સ્વામીની તબિયત નાજુક, એટલે સ્વામી સ્વિમિંગ પુલમાં તો નાતા નહોતા, પણ એ બધે પગલાં કરવા ગયા એમના બંગલામાં. ત્યારે સ્વામી અને એમણે કહ્યું, સ્વામી આમાં પગ તમે જરા બોળો તો અમારો સ્વિમિંગ પુલ પ્રસાદીનો થાય, આપણે નાહવાનું ના કહેવાય. ત્યારે સ્વામી કોઈ ઠાકોરજી નવરાવો. ત્યારે એમણે કહ્યું, બાપા ઠાકોરજી તો રોજ નાય છે, કારણ કે અમારા ઘેર જ ઉતારો છે, એટલે ઠાકોરજીનો રોજ નવરાવે છે સંતો. એટલે સ્વામી શું કર્યું ખબર છે, નીચા નમ્યા, પાણી લઈ અને પોતાના માથે ચડાવીને કહ્યું કે જેમાં ઠાકોરજી નાતા હોય એમાં પગ ના બોળાય, એ તો પાણી માથે ચડાવાય. હવે આવો વિચાર આપણને કયા દાડાવવાનો. એક વખત અમે કુવૈત ગયા, અને કુવૈતની અંદર ત્યાંના એમ્બેસેડર મિસ્ટર મોહન, એમને ત્યાં પધરામણી હતી. હવે બિચારા વૈષ્ણવ હતા, એટલે એમણે છે ને પંચામૃત તૈયાર રાખેલું, દૂધ દહીંને ઘીના અંતે, અને બધા કુંડા ભરીને કહ્યું શાના માટે કે પ્રમુખ સ્વામીના ચરણ ધોવા છે. પ્રમુખ સ્વામી કે જો અમારા ચરણ નહીં ધોવાના, અમારા સાધુના ચરણ ધોવાતા નથી, આ અમારા હરિકૃષ્ણ મહારાજ છે ને આખા નવરાઈ દો. પેલા વિચારમાં પડી ગયા, ખા વાહ. નહીં તો બીજા તો સાધુ અને ધડ દઈને કથોડમાં પગ મૂકી દે અને પછી બધું પેલું કહી દે કે આ ચરણામૃત પેલાના સબલો બાંટ કે એવું કહી દે, આવું પ્રકારનું. પણ સ્વામીનું જીવન જુદું. કેદારનાથ જતા હતા અને પછી ડોળીમાં જતા હતા, અને આગળ કેદારનાથનું મંદિર દેખાવા માંડ્યું. સ્વામી કે ઉતરી જઈએ. કેમ કે ભગવાનની સામે વાહનમાં બેસીને ન જવાય. પછી જ્યારે કેદારનાથના દર્શન કરી નીચે આવ્યા, અમે એ લોકો વહેલા પહોંચી ગયેલા થોડા, અને એ વખતે અમે બધા ગૌરીકુંડમાં નહાતા હતા. ગરમ પાણી હતું, ગૌરીકુંડનું ગરમ પાણી આવે. અમે સ્વામીને જોયા, સ્વામી આવી જાઓ આપણે નાહવા માટે. સ્વામી કે પહેલાં ઠાકોરજી નવરાઈએ. ઠાકોરજી બહુ થાકી ગયા. હું ઠાકોરજી શું થાકવાના, એને ઉપાડનારા તો બીજા હતા. સ્વામી કે ના, ઠાકોરજીને પવન લાગી ગયો, ઠંડી લાગી ગઈ, વરસાદ લાગ્યો, નવરાવો. 15 મિનિટ ઠાકોરજીને નવરાવ્યા અને શ્લોકો બોલીને બધા મંત્રો આપણે શું કહેવાય જનમંગળને બધું, પછી નાહવા ગયા. જુઓ કેટલો બધો ભક્તિ. એક વખત અમે મુંબઈમાં હતા, અને એ વખતે બ્રહ્મધામ નામનું એક મેદાન પર મંડપમાં નામ બ્રહ્મધામ રાખેલું, અને એમાં એક સંત છે ને ઠાકોરજીને શીરો ધરાવતા હતા. શીરો ધરાવતા સ્વામી જો ફૂફાડા મારતો શીરો છે. સ્વામી કંઈ બોલ્યા નહીં, એ સંતનો હાથ લઈને શીરામાં નાખ્યો. હાથ નાખ્યો ને પેલો સંતાપ કરવા માંડ્યો. સ્વામી કે તારો હાથ બળે છે, ઠાકોરજીનું મોઢું નહીં બળતું હોય, ઠંડો પાડીને જમાડ ને. તો જુઓ આ ભક્તિ. એક વખતે અમે સ્વામીશ્રી સાથે આંબરડી ગામમાં હતા, અને આંબરડી ગામની અંદર એ વખતે એવું બન્યું કે એ સમયની અંદર અમારી પાસે ઠાકોરજી હતા, અમે પટારા ઉપર મૂકેલા. સ્વામીને ત્યાં સાવરકુંડલાથી નાના ઝીંઝુવાડા જવાનું હતું. એટલે સ્વામીને હમણાં ઠાકોરજીને આ પ્રમાણે આપણે પધરામણીમાં મોડું થશે, એટલે ઠાકોરજી અહીં રાખીને જઈએ ને આ બધા સંતો લઈ જાય ને ત્યાં થાળ કરી દે, ઠાકોરજીને મોડું ના થાય. એટલે સ્વામી છે ને એ કહેવરાયું કે ભાઈ ઠાકોરજી તમે લઈ જજો, ને અમે અત્યારે ઠાકોરજી નથી લઈ જતા, અમે એમને જઈએ. કોમ્યુનિકેશનમાં જે ગોટાળો થયો, ઠાકોરજી ત્યાં રહી ગયા, અને અમે ત્યાં પહોંચ્યા સભા કરીને. અને ત્યારે સભા કરવા ત્યાં 12 વાગ્યા, અને એક યુવકને મોકલ્યો સંતો, એક જ્યાં ઠાકોરજી લઈ આવ્યા સ્વામી પાસેથી. અમે કહ્યું અમારી પાસે ક્યાં છે, અમે તો તમને કહ્યું હતું કે લઈ આવજો, કે અમને કંઈ ખબર નહીં. અને ભાઈ જે થઈ પછી તો ઠાકોરજી લેવા માટે ગાડી મોકલી, અને જેના ઘેર ઠાકોરજી રહી ગયેલા ને
એ બાઈ કે સંતો ઠાકોરજી ભૂલી જ ના જાય, આ તો અમને ભેટ આપતા ગયા લાગે છે, અમે નહીં આપીએ. હવે મારે આ ઠાર, હવે પેલા બધી બાઈને સમજાવતા કેટલી વાર થઈ. પછી બાઈ કે ભાઈ એમ કરો, હવે તમારે લઈ જ જવા છે તો હું જમાડીને મોકલું, એમને મારા ભૂખ્યા ન મોકલાય. તો રસોઈ કરવા બેઠી એટલે પૂરી ને શાક ને શીરો ને 3 વાગ્યા અને ઠાકોરજી આવ્યા. સ્વામીને ખબર પડી કે ઠાકોરજી નથી. બધા કહ્યું સ્વામી ઠાકોરજીનો થાળ જુદો રાખીએ છીએ, આપ જમી લો. સ્વામી કે ના, ઠાકોરજી આવે ત્યારે હો. અને ઠાકોરજી 3 વાગે આવ્યા, 3:30 સુધી થાળ પાછો લાંબો, 5 થાળ કરવાનો. આપણે તો કેવી રીતે થાળ કરીએ ખબર છે? આમ ભગવાનને અડાડ્યું નથી, ખેંચ્યું નથી. આમ ભગવાન આમ વિચાર કે હું ખાવું, આમ બાલા મારે ત્યાં તો બોલો જમવા બેસી ગયો અને પહોંચે અડધો કલાક જમા પાછો. એટલે સ્વામી કે ઠાકોરજીને પણ અડધો કલાક જમાડવાના. એટલે આ પ્રમાણે આ ભક્તિ. એટલે આવું એક વખત અમે એરોપ્લેનમાં જ્યારે સ્વામી ચડ્યા ને ત્યારે સૌથી ઠાકોરજીવાળા સંતને પહેલાં ચડાવે, જો તમે માર્ક કરજો. એક વખત અમે જામનગર ગયા અને નાથાલાલ પંચમહીના ત્યાં પધરામણી હતી અને પછી અમે બહાર નીકળ્યા અને ભયંકર વરસાદ તૂટી પડ્યો, ભયંકર. અને એ વખતે આ પ્રમાણે વરસાદ બહુ તૂટી પડ્યો એટલે એ છત્રી લાયા. એટલે છત્રી એક લાયા, સ્વામી ઠાકોરજી ઉપર ધરી દીધી. સ્વામી પલળી ગયા. બોલો બાપા તમારો પર, જો કે મારા માટે લેવા તો 2 લાવી, એક ઠાકોરજીની અને એક મારી, એક ના લાવી. પેલો વિચારમાં પડી ગયો. તો જુઓ એમની ભક્તિ. એક વખત ન્યુયોર્કમાં ઠાકોરજી મોડા પડી ગયા એટલે એમની ગાડી કંઈ એક્ઝિટ ભૂલી ગઈ હશે, 11 વાગે આવી રાતના. ત્યાં સુધી સ્વામી ખાધા વગર બેસી રહ્યા. એક વખત સ્વામી ગોંડલમાં જતા હતા અને ગોંડલ મંદિરમાં બેઠા ને 1 વાગેલો બપોરનો. એટલે ઇન્દ્રવદન છે ને આમ હોર્ન વગાડવા જતો હતો. સ્વામી જોઈ ગયા, સ્વામી હમણાં જ વગાડો. કેમ કે ઠાકોરજી પહોંચી ગયા ને એમને વિક્ષેપ થાય. આપણે તો કેટલી ધમાલ કરીએ છીએ એ સમજવાનું. એકવાર લક્ષ્મીવાડીમાં ગોંડલ ત્યાં ગઢડામાં પૂજારીએ સ્વામીને પાણી દીધું પ્રસાદીનું. એટલે સ્વામી બાજુમાં જઈને પીધું. મેં કહ્યું આમ કેમ બાપા? કે ઠાકોરજીની સામે રહીને આમ ના પીવાય, અવિવેક કહેવાય. શું મર્યાદા ઠાકોરજીને! આપણે વિચાર કરીએ. મંદિરમાંથી વિદાય લે ત્યારે વળી પાછા ઠાકોરજી પાસે જાય. 7:30 વાગે તો ગયા હોય, પણ 8 વાગે જવાનું તો ફરીથી પાછા જાય, પાછા દંડવટ કરે. આપણે ન્યુયોર્કમાં CFI કર્યો અને CFIમાં રાત્રે સ્વામી જોવા આવ્યા સભા મંડપ, ખબર છે? અને પછી કે ઠાકોરજી ક્યાં ગોઠવ્યા છે? કે સાઈડમાં. કેમ એમ? કે નડે નહીં ને એટલે સાઈડમાં 2 બાજુ. સ્વામી કે ઠાકોરજીને સાઈડમાં નાખશે તો આપણે સાઈડમાં થઈ જાય, કરો વચ્ચે. રાતોરાત પછી વચ્ચે ગોઠવ્યા હતા, જો તમને બધાને યાદ હોય તો. આવી રીતનું જાપાનમાં ગયા. હવે શીરાની અંદર અમારા ભંડારીએ બધું સરખી બોટલો રાખે ને, ઠપકારી દીધું મીઠું. અને પછી સ્વામી જમવા બેઠા. અમે તો બધા આમ થઈ ગયા, પણ સ્વામી જમી ગયા. અમે કહું બાપા તમે બોલ્યા નહીં? કે જો ઠાકોરજીને ધર્યું, ઠાકોરજી કંઈ બોલ્યા નહીં તો આપણે પણ કંઈ બોલાય નહીં. એટલે આ પ્રમાણે આ ઠાકોરજીનો મહિમા આવો જબરજસ્ત છે. 2 વાતો કરીને પૂરું કરીએ કે એક વખત નૈરોબીમાં હતા અને થોમ્સન ફોલ્સમાં ગયા અને ત્યાં છે ને ત્યાં પેલો ફાયર પ્લેસ હોય છે, ત્યાં અમે બધા ત્યાં જરા શું કહેવાય તાપતા હતા. સ્વામી આવ્યા. અમે કહું સ્વામી આવી જાઓ. સ્વામી કહે એમ પહેલાં ઠાકોરજીને લાવો. ઠાકોરજીને લઈ આવ્યા. અહીં સુવર્ણ તુલા થવાની હતી ત્યારે ઠાકોરજીને ક્યાં મૂકવા એક પ્રશ્ન. બધા કે પહેલી એમની કરીએ, એમની સમાંતર કરીએ. સ્વામી ખોળામાં લઈને જ બેસી ગયા લંડનમાં. પ્રશ્ન બધા સોલ્વ. એટલા માટે આ પ્રમાણે કોઈ વસ્તુ અર્પણ કરવાની હોય ને, કોઈ કહે ને સ્વામીને અર્પણ, કે સ્વામી કે એમ નહીં, ઠાકોરજીને અર્પણ એવું બોલો. હમણાં જે આત્મસ્વરૂપ સ્વામીએ વાત કરેલી કે બોસ્ટનથી આવતા હતા એમના મોતિયાનું ઓપરેશન કરાવીને અને મોટર હોમની અંદર, અને એ વખતે બ્રેક વાગી અને ઠાકોરજી ઉપરથી પડી ગયા નીચે પેલા મોટર વાનમાં. તો સ્વામીની આંખમાં આંસુ અને પછી તો એમણે આ પ્રમાણે એ વખતે ઠાકોરજી તો પડી ગયા એટલે પછી જ દંડવટ કરી નાખ્યા, દુઃખી થઈ ગયા. જ્યારે ઓપરેશન થયું આંખનું ત્યાં, ત્યારે પહેલાં દર્શન માટે ઠાકોરજી લાવો, મારે બીજું ના જોઈએ. અને એક વખતના 2 પ્રસંગ કહી દઉં કે મુંબઈથી સ્વામી નૈરોબી ગયા, એના એરોપ્લેનમાં પાછા આવે. એ પ્રસંગ તો વારંવાર સાંભળીએ છીએ. અમે તો નિરાશ થઈને સૂઈ ગયા. અને સ્વામીએ શું કર્યું, તરત જ ત્યાં ઓલો સ્વામીને કહ્યું રસોઈ બનાવો, ગરમ પાણી કરો, ઠાકોરજીને નવરાવો અને રસોઈ પાકી બનાવી દો. અને અમે 1 વાગે આવેલા, 2:30 વાગ્યા, ઠાકોરજીને નવરાવ્યા, થાળ કર્યો. સ્વામી 25 દંડવટ ખેંચ્યા, આંખમાંથી આંસુ વયા જાય કે અમારે લઈને તમારે ખાવાનું પીવાનું મળ્યું નહીં ઠાકોરજી, બહુ જ અપરાધ થઈ ગયો. સવારે અમને ખબર પડી. સ્વામી પાણી પીધા વગર સૂતા ભગવાનને ધરાવીને. ત્યારે આનું નામ ભક્તિ કહેવાય. ત્યારે આ પ્રમાણે આવ્યા ભક્તિમાન સચમે પ્રિય. એક વખત સ્વામી જમતા હતા, ધર્મજીવનદાસ સ્વામીએ રોટલી આપી. સ્વામી કે ઠાકોરજીના થાળમાં રોટલી નહોતી ગરમ, આ ક્યાંથી લાવ્યા ફૂલકા?
એ કે તમારા માટે હમણાં જુદી બનાવી, ઠાકોરજીની તો આ છે પણ આ નવી બનાવી, સ્વામી ફેંકી દીધી કે ઠાકોરજીને ધરાયા વગર જમવું ને એ ધૂળ ખાવા બરોબર છે. તો આજે આવા જે પ્રમુખ સ્વામી જેવા જે સંત, જે ભક્તિમાન સચ મે પ્રિય ગુણાતીત સ યુચ્યતે, એના બીજા લક્ષણો ગીતામાં કેવા કયા છે એ આપણે આવતીકાલે આગળ જોઈશું. અત્યારે અહીં કથાની સમાપ્તિ કરીએ છીએ. સયાન સ્વામી મહારાજની